વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને આજની એકાદશીને જય શ્રી કૃષ્ણ. હર હંમેશની જેમ આપણે 11 દિવસે સત્સંગમાં ભેગા થઈએ છીએ અને ઘણા વૈષ્ણવ લાભ લે છે. આઈ નો રાઇટ નાઉ ઇટ લુક્સ સ્મોલ બટ ઇવેન્ચ્યુઅલી ગોડ્સ અપ ધ નંબર સો વિચ ઇઝ ગુડ કે બધા વૈષ્ણવ ધીરે ધીરે જોડાય છે. અને હવે ફરીથી આપણે યુટ્યુબ ઉપર સત્સંગનું આપણે આનંદ લે છે વૈષ્ણવ. વી સ્ટાર્ટેડ પુટિંગ બેક ઇટ જસ્ટ આઈ વોઝ બીઝી લિટલ બીટ. પણ સત્સંગનો લાભ આપણે હમણાં જ વાત કરતા હતા કલ્પેશભાઈ સાથે. સત્સંગ જ એક છે કે આપણને ઠાકોરજીની નજીક લઈ જાય છે. અને સત્સંગના લીધે આપણે જેટલું પણ જાણી શકીએ છીએ. બધા વૈષ્ણવ જેટલી મહેનત કરે છે, આ વખતે મેરીલેન્ડના વૈષ્ણવ આપણને લાભ આપશે, તો હરેક સ્ટેટના વૈષ્ણવ બહુ જ મહેનત કરી લાભ આપે છે. તો એક આપણને ગર્વની અનુભૂતિ થાય છે જ્યારે જેજેશ્રી આની સ્થાપના કરી અને આ નેશનલ સત્સંગની જ્યારે વાત કરી ત્યારે વી વર લાઈક વન્ડરિંગ, નૈશાદભાઈ અને આપણા પંકજભાઈને બધા કેવી રીતે કરીશું. ને પણ આ ઠાકોરજીની કૃપા અને જે જેના આશીર્વાદ હોય તો હર હંમેશ હરેક મુશ્કેલ કામ પણ આસાન બની જાય છે. તો એક આપણા માટે એક આશીર્વાદ રૂપ છે કે જે હર હંમેશ આપણને માર્ગદર્શન આપે છે, સાચું ગાઈડન્સ આપે છે. અને એ જ પુષ્ટિ માર્ગનું મહત્વ છે કે કેવી રીતે આપણે સાથે મળી અને ભગવત સ્મરણ કરીએ. કારણ કે એ એક જ ચીજ છે જે આ કલયુગમાં આપણને આગળ લઈ જશે. કારણ કે આપણે જેમ હમણાં કલ્પેશભાઈ કહેતા હતા, વી હેવ સો મેની ડિસ્ટ્રેક્શન્સ. અને આઈ થિંક 99 નહીં, હું તો 100% is self created because we want to achieve something, but we don't have faith, right? We don't have a faith in what we are, what we believe in. આપણા ઠાકોરજી, આપણા ગુરુ, આપણો પુષ્ટિ માર્ગ, એની પર આપણો વિશ્વાસ ઓછો હોય છે. આપણને હંમેશા જે સામે દેખાય એની ઉપર જ વિશ્વાસ આવી જાય છે. અને જે તો ઘણીવાર આપણને સત્સંગમાં જણાવે છે, રાઈટ, કે ગાડીમાં કે ઉબરમાં કે પ્લેનમાં બેસતા કોઈ વાર પૂછ્યું છે કે તમારું લાયસન્સ આપો? કેવા શાંતિથી બેસી જાઓ છો, કેટલો ભરોસો છે. અંજાન વ્યક્તિ, યુ ડોન્ટ ઇવન નો ધીસ પર્સન, રાઈટ, બટ વી હેવ અ ફેથ ઇન હિમ, વી ટ્રસ્ટ હિમ. પણ જે સાક્ષાત જે આ પ્રભુએ જે આપણને આ ક્રિએટ કર્યું છે એની પર આપણને ભરોસો નથી, બીકોઝ વી ડોન્ટ સી હિમ. સો ઇટ ઇઝ our illogical mindset that we get into this trap and we get away from true meaning of પુષ્ટિ માર્ગ કે ટ્રુ મિનિંગ ઓફ ઠાકોરજી કે ગુરુ. તો રિયલી એક બહુ જ જેના વચનામૃત આપણે સાંભળીએ જ્યારે પણ ત્યારે હર હંમેશ નવું લાગે છે. તો રિયલી ઇટ્સ વન ઓફ ધ થિંગ. એમનું પ્રતિભા જ એવી છે, એમની વાણી જ એવી છે કે આપણને એમની તરફ ખેંચી જાય છે. અને એમનું એટલું સરસ રીતે સમજાવે છે. તો વી વિલ બી બ્લેસ્ડ અગેન ઇન જુલાઈ. જે વિલ કમ હિયર વિથ ઓફકોર્સ આપણો ગુરુ પૂર્ણિમા પર પાટોત્સવ છે ફ્લોરિડામાં. અને ગીતા પારાયણ ઉપર 3 દિવસનું પ્રવચન છે એમની ફ્લોરિડા ખાતે. અને અલગ અલગ સ્ટેટમાં પણ જવાના છીએ. અને ન્યૂ જર્સીમાં આ વખતે આપણું સેકન્ડ ફેમિલી વૈષ્ણવ ફેમિલી કેમ્પ થવાનું છે જુલાઈ 24 થી 27. તો જરૂરથી જેમણે પણ મિસ કર્યું છે લાસ્ટ ટાઈમ, આઈ થિંક they really missed it. અને we have a lot of presentations will be done અને lot of things will be done. અને કાલે જ અમારી નેશનલ મીટિંગ છે તો દરેક સ્ટેટના વૈષ્ણવો ભાગ લેવાના છે. અને એ જે આપણું જે અભિયાન છે 3 દિવસનું કેમ્પ, that whole thing is geared towards જે શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ સ્થાપિત થવા જઈ રહી છે અમદાવાદ ખાતે. તો whatever we can as a Vaishnav Sangh, as a USA Vaishnav, we want to contribute towards that. So every penny will go to જેની સ્કૂલના અભિયાનમાં. નેશનલ સત્સંગ આપણે જ્યારે થશે 3 દિવસની અને અલગ અલગ સ્ટેટમાં પણ થશે ત્યારે આઈ રેકમેન્ડ કે આપણે એનું પત્રિકા પણ કાલે જ આપ સર્વેને જણાશે. વી હેવ $1,000 ગોલ્ડ કોઈન અને $500 સિલ્વર કોઈનનું પણ આપ એમાં પણ ભાગ લઈ શકો છો. કારણ કે whatever we can do as a Vaishnav to establish this school, શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, પહેલી વાર ઇન્ડિયામાં અમદાવાદ ખાતે થવા જઈ રહી છે. તો ઇટ્સ એટ અ ગ્રાન્ડ સ્કેલ. અને
every country is contributing towards it. And I think USA, I always felt like why we are not doing as much as we should be. We have so much resources, so each and every individual can do so much thing. So we collectively આપણે કરવાનું છે. સ્કૂલની પત્રિકા પણ હું હમણાં પોસ્ટ કરીશ, અને એમાં પણ ડિરેક્ટલી, અને ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ધ વૈષ્ણવ સંઘ ઓફ યુએસ, ઇટ્સ ગોઈંગ ડિરેક્ટલી ટુ ધ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ. તો ડેફિનેટલી જોઈન થજો અને કેમ્પમાં પણ હાજર થજો, કારણ કે કેમ્પની જે પણ ફી હશે એવરીથિંગ ગોઝ ટુવર્ડ્સ, કારણ કે વી એઝ અ few of us will contribute so the whole expense of the camp. So idea is કે જે પણ વૈષ્ણવ એમાં ભાગ લેશે એ એવરી penny will go towards the જેની સ્કૂલની અભિયાનમાં. તો પ્લીઝ ડુ જોઈન. આઈ ડોન્ટ નો ઇફ એવરીવન હેઝ લિસન ટુ આપણા જેજેશ્રીનું પોડકાસ્ટ. જરૂરથી સાંભળજો. 4 શબ્દમાં જે એમણે ગીતાજીનું આખું સમજાયું છે, અદ્ભુત છે. એ આખો વાર્તાલાપ સાંભળવા જેવો છે. આપણને ઘણી ઘણી એમાં જાણકારી મળે છે. તો દેશ વૈષ્ણવ સંઘ આપણો એકેડેમી સરસ રીતે ચાલે છે. ક્લાસીસ, ભાગવતજીના ક્લાસીસ હોય કે ગીતાજીના હોય, ષોડશ ગ્રંથ, બાળકોના ક્લાસીસ, બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, સંગીતના, કીર્તનના ક્લાસીસ. તો બી પાર્ટ ઓફ ધી, I always get a little bit riled up when someone says, "Oh, અમને સમય નથી." I don't believe it. 24 કલાક છે. And if you say you don't have a time, sometime you wonder, right? And either we are not doing something right, or we are spending too much time in things which has no relation to the Pushti Marg or Vaishnavism or towards anything. So I think it is good to be part of it. અને સત્સંગ સર્વે માટે છે. તમારી કયા ગુરુમાં આસ્થા છે એ ઇમ્પોર્ટન્ટ નથી. કયા ગુરુ કરતા મહાપ્રભુજીમાં આસ્થા, ઠાકોરજીમાં આસ્થા એ સૌથી મહત્વનું છે. અને સત્સંગ ખાલી આપણે મહાપ્રભુજીના ગુણગાન, મહાપ્રભુજીના આ જે સિદ્ધાંતો છે એની ઉપર આપણે કરીએ છીએ. એટલે સત્સંગમાં તો એવું ના હોય કે ભાઈ ઓ આમનું છે તો ન જવું. સત્સંગમાં તો અમે તો ઘણા સત્સંગમાં જઈએ, ટુ બી ઓનેસ્ટ. ઇટ્સ બિકોઝ ઇટ ઇઝ, સત્સંગ ઇઝ સમથિંગ, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું આપણે પારાયણ આપણે એનું મનન કરવાનું છે. તો ઇટ્સ નોટ રિલેટેડ ટુ એ પર્સન. સો પ્લીઝ બી ઓપન માઇન્ડ. પુષ્ટિમાર્ગ મહાપ્રભુજી આપણને તો કેટલું ઓપન માઇન્ડ શીખવાડ્યું છે. એ જમાના પર પણ સ્ત્રીઓ, મુસલમાનો બધાને આપણે મહાપ્રભુજી અંગીકાર કર્યો છે, બધાને બ્રહ્મ સંબંધ આપ્યો છે. તો વાય વી આર સો constricted to A, B, C, D, E, F, G. I sometimes it's beyond my imagination. I don't understand. પણ આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોને આગળ લઈ જવાના છે. આપણે એમનું સતત ચિંતન ને મનન કરવાનું છે. ઠાકોરજીના ગુણગાન ગાવાના છે, નોટ અ પર્સન ગુણગાન. આપણે જે ગુણગાન ગાઈએ છીએ ઠાકોરજીના ગાઈએ છીએ. કીર્તનો ઠાકોરજીના છે. જે આપણે શિક્ષાપત્ર કરીએ છીએ શ્રી હરિરાયજી મહાપ્રભુજીની વાણી છે. તો રિયલી ઇટ્સ નોટ સમથિંગ વી આર ગોઈંગ ટુવર્ડ્સ એ પર્સન, વી આર ઓલ ગોઈંગ ટુવર્ડ્સ ઠાકોરજી. આ સત્સંગ એક જ એવું માધ્યમ છે. અને જે હમણાં જ કહ્યું હતું સત્સંગમાં કે આ સત્સંગ જ એક એવું માધ્યમ છે જે આપણને ઠાકોરજીની નજીક લઈ જાય છે. તો રિયલી એનાથી તમે જો વંચિત રહો તો આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુવર્ડ્સ અગેન્સ્ટ ધ હોલ ફિલોસોફી. તો અગેન આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ જોઈન, ટુ બી પાર્ટ ઓફ ઇટ. અને સત્સંગનો લાભો લો. આટલો વૈષ્ણવ મહેનત કરે છે આપણા સત્સંગ માટે, તો આઈ થિંક વી શુડ એપ્રિશિએટ. આપણા જે આપણા આ વૈષ્ણવો માટે કેટલી મહેનત કરે છે. સતત સુવર્ણ જયંતિ જે મહોત્સવ આપણે ઉજવવાના છે ન્યૂજર્સીમાં, હી ઇઝ ટ્રાવેલિંગ એવરી અધર ડે. હું તો હમણાં શિકાગોથી અહીંયા પાછો આવ્યો ને ફ્લોરિડાથી પાછો ઘણી વાર એમ થાય કે ક્યાં છું, રાઈટ? Just imagine how much travel he does. And I think we should appreciate કે આપણને આવા ગુરુ મળ્યા છે જે આપણા માટે, બીજો એમનો કોઈ ઉદ્દેશ્ય નથી, આપણા માટે, વૈષ્ણવની પ્રચાર માટે, આપણા માટે કરી રહ્યા છે. તો આપણો પણ એક our responsibility towards him and towards the પુષ્ટિ માર્ગ, કે આપણે કેવી રીતે એમાં ભાગ લઈ શકીએ. અને હું હર હંમેશ કહું છું કે ડોન્ટ થિંક ટુ મચ, ટુ બી ઓનેસ્ટ. આપણે લોજિક બહુ વાપરીએ છીએ, અને ઠાકોરજીમાં અત્યારે જ લોજિક બહુ વાપરીએ. બાકી હમણાં બોસ કે ચલો કાલે 3 વાગે આવી જાય તો કેવા બધા 2 વાગ્યામાં પહોંચી જાય, રાઈટ? સો વી ઓલવેઝ હેવ અ લોજિક ઇન પુષ્ટિ માર્ગમાં, આપણા ઠાકોરજી કે હવેલીમાં કે એમાં.
પણ હવેલી તો એક સ્થાન છે જ્યાં બધા વૈષ્ણવો ભેગા થાય છે, અને એ દરરોજ તો ન જઈ શકે ઘણા, ડિપેન્ડિંગ ઓન ધ ટ્રાવેલ ડિસ્ટન્સ ને બધું. પણ આ સત્સંગ ઝૂમના માધ્યમ દ્વારા જે થયું છે એ રિયલી આપણને બ્લેસિંગ એન્ડ ડિસગાઇઝ. આઈનો કોરોના કાળ ખરાબ હતો, પણ આ જે કેવી રીતે આપણને થિંક અબાઉટ ઇટ, હાઇન્ડસાઇટમાં વિચાર કરો, આપણે શું કર્યું હોત જો આ સત્સંગ ના હોત, કે જે આવી રીતે એમના પ્રવચનોથી શરૂ કર્યું હતું, તો આપણે શું કરતા હોત? તો રિયલી ઇટ્સ અ બ્લેસિંગ ટુ અસ એઝ અ વૈષ્ણવ, કે આપણા માટે આ જે આ અભિયાન શરૂ કર્યું. તો આઈ થિંક આઈ એમ સો ગ્લેડ કે બધા વૈષ્ણવ આમાં જોડાય છે, અને સાથે સાથે આપણા બધા વૈષ્ણવ હરેક સ્ટેટના વૈષ્ણવ જે પણ આમાં ભાગ લે છે, બહુ સરસ રીતે એમાં આગળ આવે છે. તો હજી પણ જે વૈષ્ણવને એમાં ભાગ લેવો હોય, જે સ્ટેટને, પ્લીઝ આસ્ક નિશાદભાઈ, ટોક ટુ હિમ ઓર પંકજભાઈ ઓર મી, ઈધર વે. સો પ્લીઝ જોઈન. અને તમારી સ્ટેટમાંથી ભલે તમે એક હશો, પણ નિશાદભાઈ હર હંમેશ કહે છે કે બાકી બધા વૈષ્ણવ તમારી સાથે આવશે. તો આ વધુ ના આગળ કહેતા, જસ્ટ વિલ રિમાઇન્ડ યુ અગેન ઇન બિટવીન અબાઉટ ધ શિબિર એન્ડ ધ કેમ્પ. સો ડુ જોઈન ઇન જુલાઈ 24 to 27 ન્યૂ જર્સી ખાતે. એનું ફ્લાયર પણ હવે 2 દિવસમાં આવી જશે બહાર. સો સેવ ધ ડેટ, અને લિંક લાસ્ટ ટાઈમની જેમ જોટ ફોર્મની લિંક પણ મળી જશે આપને. તો વિધિન અ વીક એવરીથિંગ શુડ બી ઓનલાઈન, and do join as much as you can, because every penny, believe my word, every penny will go towards the schools. જેની જે સ્કૂલની સ્થાપના થવા જઈ રહી છે, શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, એની ઉપર જ આપણું ફૂલ ફોકસ છે આ આખી ટ્રીપનો. અને એઝ અ વૈષ્ણવ્સ ઓફ યુએસએ, આઈ થિંક વી હેવ ટુ ડુ એવરીથિંગ વી કેન. ઇન્ડિવિજ્યુઅલી તો આપણે કરીએ તો કરશું, પણ એઝ અ ગ્રુપ, એઝ અ વૈષ્ણવ્સ ઓફ યુએસએ, વી શુડ ડુ એવરીથિંગ વી કેન. તો વધુ આગળ ન કહેતા હું નિશાબેનને વિનંતી કરીશ કે આપણને સત્સંગનો લાભ આપે. વલ્લભાધીશ. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ, અને સર્વ વૈષ્ણવ અને આજની એકાદશીના અને સર્વને જય શ્રી કૃષ્ણ. આજે થોડું ડિસ્ટર્બન્સ થશે, કારણ કે મારી તબિયત સારી નથી, ખૂબ જ કફ થઈ ગયો છે, તો થોડું ડિસ્ટર્બન્સ થાય, જો એક્સક્યુઝ મી. તો આજે શક્તિલા એકાદશી, તો આપણે સત્સંગ શરૂ કરીશું મંગલાચરણથી. તો આજે આપણને મંગલાચરણ સાર્થકભાઈ શાહ સંભળાવશે. તો સાર્થકભાઈ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. જય જય શ્રી મારા દંડવત પ્રણામ, અને સર્વે વૈષ્ણવોને આજની એકાદશીની વધાઈ અને ભગવત સ્મરણ. હવે મંગલાચરણ શરૂ કરું છું. ચિંતા સંતાન હંતારો યત્પા નવ સ્વીયાનાતાની જાચાર હર્યાન પ્રણમામી મુહુર્મુહુ યદનુગ્રહતુ તો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધ્યાન્દસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મીલિતન્યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદય દેશેશે લીલાક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્ત્રલીલા બીહિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોસો પંચદારધૈર્મમ પંચદારધૈર્મમ પંચદારધૈર્મમ. જય શ્રી કૃષ્ણ સાર્થકભાઈ. જય શ્રી કૃષ્ણ. સરસ. હવે આપણે સત્સંગ આગળ વધારશું, પણ ત્યાં પહેલા એક જયશ્રીની એક એમને વચનામૃતમાં કહેલી વાત યાદ આવી, કે જે અમિતભાઈએ હમણાં વાત કરી એના પર જ છે, કે ઘણીવાર આપણને એમ થાય છે કે સત્સંગ માટે આપણને ટાઈમ નથી મળતો. તો જે એમના વચનામૃતમાં કહેતા હતા
કે જગતમાં જેટલી પણ શોધ થઈ છે 90% જે શોધ થઈ છે એ શોધ શાના માટે થઈ છે? માનવનો સમય બચે એટલા માટેની બધી શોધ થઈ છે. અને બધી શોધ આપણો સમય બચે એટલા માટે જ થઈ છે. અને છતાં આપણે કહીએ છીએ કે આપણને સમય મળતો નથી. તો જે કહે છે કે એવું કેવી રીતે પોસિબલ થાય? તો હવે આપણે સત્સંગ આગળ વધારતા યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને કલ્પનાબેન પરીખ સંભળાવશે. તો કલ્પનાબેન. આજના એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ શ્રી યમનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિम् कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लस प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुसुता भुवं भुवनपावनी मधिगतामनेकस्वनैः प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिका बालुका नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रिते मम मनःसुखं भावय यया चरणपद्मजा मुररिपुः प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवताम् तया सदृशतामियत् कमलजासपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दृष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिकाः ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर्मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कः कमलजासपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलाणुभिः सकलगात्रजैः सङ्गम तवाष्टकमिदं मुदा पठति सुरसूते सदा
समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरेः इति श्रीमद्वल्भाचार्यविरचितं श्रीयम्नाष्टकस्तोत्रं सम्पूर्णम्। જય શ્રી કૃષ્ણ કલ્પાબેન, ખૂબ જ સુંદર. હવે આપણે ગયા સત્સંગમાં જે આપણે લાભ લીધો તો એનું ટૂંકમાં આપણને રિકેપ દીપકભાઈ સંભળાવશે. તો દીપકભાઈ. પ્રભુનંદ કુમારો મે સ્વામિને વૃષભાન કૃતાર્થોહમ કૃતાર્થોહમ પરમ પૂજ્ય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશી પુત્રદા એકાદશી હતી. પૂર્વકાળમાં ભદ્રાવતી નગરીના રાજા સુકેતુમાન અને તેમની રાણી ચંપા ને ઘણો સમય થવા છતાં પણ વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. તેઓ બંને હંમેશા ખૂબ ચિંતા અને શોકમાં રહેતા. એક દિવસ ઘોડા પર સવાર થઈ મૃગ અને પક્ષીઓ જેમાં બહુ જ છે એવા ઘોર જંગલમાં ચાલ્યા ગયા. ચારે બાજુથી ડરાવના અવાજ સંભળાતા હતા. ભૂખ અને તરસથી અકળાયેલા રાજાને અચાનક એક સરોવર દેખાયો, જેના તટ પર ઘણા ઋષિ મુનિઓ વેદપાઠ કરી રહ્યા. રાજાએ દીનતાપૂર્વક વંદન કરી વિનંતી કરતા પોતાને પુત્ર ન હોવાની વાત જણાવી. તો પ્રસન્ન થયેલા મુનિઓએ આ પોષ શુદ્ધિ 11ના રોજ આવતી પુત્રદા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાનું કહ્યું. રાજાએ મુનિઓના કહેવા પ્રમાણે વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત કર્યું. બારસના દિવસે પારણા કર્યા. મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવી રાજા પોતાના રાજ્યમાં મહેલમાં પાછા આવ્યા. ત્યારબાદ સમય જતા રાણીએ ગર્ભ ધારણ કર્યો અને સમય જતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એ પુત્રએ મોટા થઈ પોતાના પિતાને એટલે કે રાજાને સંતુષ્ટ કરી દીધા અને પ્રજાપાલક બન્યો. આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાથી આ લોકમાં સંતાનની પ્રાપ્તિ થાય છે, મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને આ એકાદશીના મહાત્મ્યને વાંચવાથી કે શ્રવણ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં શીતલબેને શિક્ષાપત્ર 27ના શ્લોક 12થી વાંચન કરી અને સમજાવ્યું. ભગવત સેવા કરનાર વૈષ્ણવે ભગવાનના મુખારવિંદ સ્વરૂપે પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજી કે જેમને શ્રી સર્વોત્તમજીમાં કુસાઈજી વિઠ્લેશ પ્રભુ ચરણે શ્રી કૃષ્ણાસ્ય કહ્યા છે, એવા શ્રી મહાપ્રભુજી જેમને પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે, એવા પુષ્ટિ માર્ગમાં કે ભગવાન માર્ગમાં સ્થિતિ કરવી એટલે કે શ્રી વલ્લભકુલ દ્વારા બ્રહ્મ સંબંધથી દીક્ષિત થઈ સ્વગૃહે બિરાજતા પ્રગટ પુરુષોત્તમ એવા શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણમાં ચિત્તને પ્રવૃત્ત રાખવું. શ્રી મહાપ્રભુજી કહે છે, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું એમાં જ એટલે કે શ્રી ઠાકોરજીમાં જ પરોવાયેલા રહેવું, એનું નામ સેવા. આ સેવા કરતા કોઈ પણ લૌકિક કે મર્યાદા માર્ગીય ફળની આશા રાખવી નહીં. અને તો જ પુષ્ટિ માર્ગનું શ્રેષ્ઠ ફળ શ્રી કૃષ્ણની સેવા, શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ, વ્રજની સઘળી લીલાઓની અનુભૂતિ અને સાનુભવ, આ બધા જ ફળોની પ્રાપ્તિ થાય છે કે જે સ્વર્ગ અને ચારે પ્રકારની મુક્તિ, સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાલોક્ય, આ બધી મુક્તિ કરતા પણ વિશેષ છે. માટે આપણે સૌ વૈષ્ણવોએ આ સર્વે મુક્તિની કે કશાની આશા રાખવી નહીં. અને શ્રી કૃષ્ણની સેવા અને સ્મરણથી જે પણ દૂર કરે એવી તમામ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી દૂર રહેવું અને અન્ય સ્થળેથી મનને વિરક્ત કરવું તથા મન, વાણી અને દેહ એટલે કે કાયાથી સર્વ પ્રકારે ગુણગાન કરવા.
મહાપ્રભુજી કહે છે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે, એટલે કે શ્રી કૃષ્ણના ગુણગાન માત્રથી સુખની વિશેષ પ્રકારે અનુભૂતિ થાય છે અને આ બધું ભગવદીયોના સંગથી જ સુલભ થાય છે. માટે ભગવદીય વૈષ્ણવોનો હંમેશા સંગ કરો. જેમ પતંગ આકાશમાં ઊંચે ઉડતી હોય અને એની દોર આપણા હાથમાં હોય તો આપણે કહીએ છીએ કે પેલી પતંગ મારી છે. જેમ એક મકાનની ચાવી આપણી પાસે હોય તો આપણે કહીએ છીએ કે એ મકાન આપણું છે. એવી જ રીતે આ ભગવદીયોનો સંગ પણ પેલી પતંગની દોર અને મકાનની ચાવી જેવો છે. ભગવદીયોના સંગરૂપી ચાવીથી આ ભગવાન રૂપી મકાન આપનું થાય છે. બસ આ જ વાત શ્રી હરિરાયજી મહાપ્રભુજી વલ્લભ સાખીમાં જણાવતા કે છે કે હરિ બળે હરિજન બળે બળે હરિ કે દાસ, હરિજન સો હરિ પાવહી જો હે ઇનકે પાસ. વૈષ્ણવે એક સેવકે શ્રી આચાર્યજીના શ્રી કૃષ્ણના દર્શનની માત્ર ઈચ્છા જ નહીં પણ પ્રબળ ઈચ્છા એટલે કે લાલસા રાખે તો જ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ સરળ થાય. ગોપી ગીતમાં કહ્યું છે કે ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્ય ચિત્રદા મૃદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. આવી કૃષ્ણ દર્શનની લાલસા જ આ કરાલ કલયુગમાં દુસ્સંગથી બચાવવામાં સક્ષમ છે. કારણ કે હવે આ કાળ બહુ જ કપરો આવ્યો છે. સર્વની બુદ્ધિ હરી લે છે. આવા કલિકાલમાં સાવધાની રાખવા છતાં પણ દુસ્સંગ લાગી જાય છે. માટે દુસ્સંગથી બચવા હંમેશા પ્રયત્નપૂર્વક સાવધાન રહેવું. કાલ દોષને લીધે ભગવત કાર્ય કરીએ તો પણ વિપરીત વિચારો આવે છે અને તેથી પ્રતિબંધ પડે છે. માટે તેવા સમયમાં પ્રભુનું પ્રતાપ બળ જ આપના સર્વ કાર્ય સિદ્ધ કરે છે. પણ આ કલયુગમાં પ્રભુ પણ બધાને આ પ્રતાપ બળનો અનુભવ જણાવતા નથી અને તેથી કરીને આપણને લૌકિક સુખ દુઃખનો અનુભવ થાય છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી સેવાફલ ગ્રંથમાં જણાવે છે કે ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ ત્રણ સેવામાં બાધક છે. સૌપ્રથમ મનમાં ઉદ્વેગ થાય તો મન સેવામાં આસક્ત થતું નથી. ત્યારબાદ લૌકિક કે ભગવતકૃત પ્રતિબંધ થાય તો પણ સેવા થતી નથી. જો લૌકિક પ્રતિબંધ થાય તો બુદ્ધિપૂર્વક એ પ્રતિબંધને ગણકારવો નહીં અને સેવામાં પ્રવૃત્ત થવાનો પ્રયત્ન કરવો. પરંતુ જો ભગવતકૃત પ્રતિબંધ થાય તો પછી એનો કોઈ ઉપાય નથી. પછી તો ભગવદ ઈચ્છા આપણી સેવાની નથી એમ સમજી અત્યાર સુધી જે પણ સેવા અને સ્મરણ કર્યા છે બસ એનું જ મનમાં સ્મરણ કરવું. આ માર્ગમાં ભગવત સેવા જ મુખ્ય છે અને તે શ્રીમદ આચાર્ય ચરણના આશ્રયથી જ આ પુષ્ટિ માર્ગીય સર્વોપરી ફળ એટલે કે ભગવત સેવા નિશ્ચય સિદ્ધ થશે જ એવો દ્રઢ વિશ્વાસ રાખવો. દીનતા સાગર શ્રી હરિરાયજી મહાપ્રભુજી પોતાનું અત્યંત દૈન્ય કે દીનતા બતાવતા કે છે કે હું સર્વ સાધન રહિત છું, સેવાથી રહિત છું, છતાં પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમના ચરણારવિંદના આશ્રયથી નિશ્ચય મને ફળની પ્રાપ્તિ થશે જ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે આપણા માર્ગમાં યશોદોત્સંગ લાલિત એવા શ્રી નંદરાયજીના પુત્ર જ સેવનીય છે કે જે સારસ્વત કલ્પમાં શ્રી નંદ યશોદાજીને ત્યાં પ્રગટ થયા છે. આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ સેવનીય છે. અન્ય કલ્પમાં પ્રગટેલ શ્રી કૃષ્ણ એ વિભૂતિ રૂપ છે. માટે પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણને જ વિનંતી કરવી કે હે કૃષ્ણ, આપ જ સર્વ પ્રાણી માત્રના અને સર્વ જગતના નિયંતા છો. આપ જ કરુણાનિધિ છો. માટે આપ અમારા જેવા ભક્તોની ઉપેક્ષા કરશો નહીં અને અમને જે યોગ્ય લાગે તે નહીં, પરંતુ આપને જે યોગ્ય લાગે તે કરશો. કારણ કે અમને તો અમારા માટે યોગ્ય શું અને અયોગ્ય શું એની ખબર પણ નથી. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં પૂર્વીબેને મકર સંક્રાંતિના ઉત્સવનું દર્શન કરાવ્યું. મકર સંક્રાંતિ જાન્યુઆરીની 14મી કે 15 તારીખે આવે છે
જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. ઉત્તરાયણના આગળના દિવસે ભોગી ઉત્સવ મનાવાય છે. કીર્તનમાં કહે છે કે ભોગી ભોગ કરત સબ રસ કો, ભોગી ભોગ કરત સબ રસ. આ દિવસે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહે છે. પતંગ આકાશમાં ચગાવ્યા પછી પણ તેને કેવી રીતે કાબુમાં રાખવો એ આવડતું હોય તો જ પતંગ ચગાવવાની મજા આવે છે. આપનું મન પણ પતંગ જેવું છે. જેના હાથમાં સત્સંગ રૂપી દોર હોય છે તેનું મન જ એના કાબુમાં રહે છે, અને શ્રી વલ્લભ શ્રી ઠાકોરજી રૂપી પતંગ એના વશમાં રહે છે. અને એ માત્ર અને માત્ર સત્સંગથી જ શક્ય છે. પતંગ શબ્દ પણ બહુ જ સૂચક છે. પ એટલે પવિત્ર બનો, તંગ એટલે કે તંદુરસ્ત રહો, અને ગ એટલે ગગનની જેમ વિશાળ દ્રષ્ટિકોણ કેળવો. તલનું દાન, તલની સામગ્રી ઠાકોરજીને ધરાવાય છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં ગૌરાંગભાઈએ શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોની વાર્તા પૈકી વાર્તા નંબર 78 માવજી પટેલ અને તેમની પત્ની વિરજો કે જે ઉજ્જૈનમાં રહેતા હતા તેમની વાર્તાનો ભાવ સમજાવ્યો. એકવાર માવજી પટેલ અને વિરજોએ ગોકુલમાં આવી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, અમે શ્રી મહાપ્રભુજીને શરણે લેવાની વિનંતી કરી હતી તો એમણે કહ્યું હતું કે તમારો મનોરથ શ્રી ગુસાઈજી પૂર્ણ કરશે, તેથી હવે આપ અમારા ઉપર કૃપા કરીને શરણે લો. ત્યારે શ્રી ગુસાઈજીએ એક લાલજીનું સ્વરૂપ બિરજોના માથે પધરાવીને કહ્યું કે જેવો ભાવ તમને અમારા પર છે એવો જ ભાવ વૈષ્ણવોમાં પણ રાખજો, તો જ શ્રી ઠાકોરજી તમારા સઘળા મનોરથ પૂર્ણ કરશે. અહીં વૈષ્ણવો પ્રત્યેનો આદર કે ભાવ કેવો હોવો જોઈએ તે જણાવ્યું. ત્યારબાદ વિરજો અને માવજી પટેલે ઉજ્જૈન આવી શ્રી ઠાકોરજીને ઘરમાં પધરાવી મોટો ઉત્સવ કર્યો. ગામે ગામથી વૈષ્ણવોને બોલાવ્યા, મહાપ્રસાદ લેવડાવ્યો, એમને ખર્ચી વસ્ત્રો વગેરે આપી બધાનું સમાધાન કર્યું. આમ કરવાથી તેમની બુદ્ધિ અલૌકિક થઈ અને શ્રી ઠાકોરજી સાનુભવતા જતાવા લાગ્યા. વિરજો વર્ષમાં 2 વાર શ્રી ગોકુળ શ્રી ગુસાઈજીના દર્શને આવતી, ત્યારે 15 દિવસ ગોકુળ અને 15 દિવસ શ્રીનાથજી દ્વાર પણ રહેતી. ખૂબ સારી સામગ્રી બનાવડાવતી, મહાપ્રસાદ ગાયોને લેવડાવતી, સેવકોને પહેરામણી કરાવતી, શ્રીનાથજીને નિત્ય નવા મનોરથ, આભૂષણ, વસ્ત્રો કરાવતી. એક વાર વિરજોને મનોરથ થયો કે બધા વૈષ્ણવોની મંડળી બેઠી હોય અને હું સખડી મહાપ્રસાદ પીરસું, તો પદ્મા રાવલજીના બેટા કૃષ્ણ ભટ્ટે કહ્યું કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે તો જ આ મનોરથ સિદ્ધ થાય. શ્રી ગુસાઈજીને થયું કે બિરજોનું મોટું ભાગ્ય છે કે આવો મનોરથ કરવાનું મન થયું, પરંતુ વેદ આજ્ઞાનું, વેદ મર્યાદાનું ઉલ્લંઘન પણ ન થવું જોઈએ કે બ્રાહ્મણોને પટેલના હાથે પ્રસાદ લેવડાવ્યો. તેથી ભક્તનો મનોરથ પણ પૂર્ણ થાય, એટલા માટે બધા વૈષ્ણવ પણ પ્રસન્ન થાય, એટલા માટે આ મનોરથ જગન્નાથપુરીમાં સિદ્ધ કરાવ્યો. ગામે ગામથી બધા વૈષ્ણવોને લઈ શ્રી ગુસાઈજી સહિત બધા જ જગન્નાથપુરી આવ્યા. શ્રી જગન્નાથજીના દર્શન કર્યા, જાત જાતની સખડી અનસખડી સામગ્રી કરાવી. પછી બિરજોએ શ્રી ગુસાઈજીને પોતાના હાથે સખડી અનસખડીનો થાળ સાજી ભોજન કરાવ્યું. ત્યારબાદ બધા જ વૈષ્ણવોને પીરસી અને પ્રેમ મગ્ન થઈ વિહવળ બનેલી વિરજોના નયનોમાંથી આનંદાશ્રુ ઉભરાવા લાગ્યા. શ્રી ગુસાઈજી વિરજો પર ખૂબ જ પ્રસન્ન થયા કે આવો અલૌકિક મનોરથ વૈષ્ણવોનો કર્યો. આમ કૃષ્ણ ભટ્ટના સંગથી વિરજો ભલી વૈષ્ણવ થઈ. શ્રી ઠાકોરજી પણ સાનુભવતા જતાવા લાગ્યા. માવજી પટેલ અને વિરજો શ્રી આચાર્યજીના આવા કૃપા પાત્ર ભગવદી હતા, એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં ચિરંજીવી હર્ષિત એને પરમાનંદદાસજીની રચિત બધાઈ નું કીર્તન
બધાઈ કો દીનની કો આજ, બધાઈ કો દીનની કો. એનું સુંદર ગાન કર્યું. અમી બેને પણ શયન કીજે આય, ગિરધર શયન કીજે આય નું ખૂબ સુંદર ગાન કર્યું. બહુ જ આનંદ આવ્યો. હવે પુનઃ જય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપો અને મુરબ્બી શ્રી નિશાદભાઈને આગળના સત્સંગ માટે વિનંતી કરું. આજની શક્તિલા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સરસ રીકેપ કહ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. ગયા વખતે મેં પણ 11 મિસ કરી હતી, એટલે મને પણ ઘણો જ આનંદ આવ્યો આજે. ખૂબ જ સુંદર. હવે આપણે 11 દર્શન કરીશું. સર્વપ્રથમ જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજના એકાદશીના જય શ્રી કૃષ્ણ. આજે પોષ વદ 11, ષટતિલા એકાદશી. આ 11 નું મહાત્મ્ય જાણવા માટે એક વખત દાલભ્ય મુનિએ પુલત્સ્ય મુનિને પૂછ્યું કે હે સન્માનીય ભૂદેવ, આ નાશવંત જગતમાં લોકો વિવિધ પાપી પ્રવૃત્તિઓ જેવી કે બ્રહ્મહત્યા અને ઇન્દ્રિય સુખમાં જ રચેલા હોય છે. તમે કૃપા કરીને સમજાવો કે લોકો તેમની પાપાચાર પ્રવૃત્તિના ફળ રૂપે ઉદ્ભવેલી નરકાગાર સ્થિતિમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે. ત્યારે પુલત્સ્ય મુનિએ જવાબ આપ્યો કે હે મહાભાગ્યવાન મુનિ, પોષવદમાં આવતી એકાદશીના દિવસે દરેકે શુદ્ધ અને પવિત્ર ભાવથી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. અને એમણે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ 11 મહાત્મા સંભળાવતા જે કથા કહી હતી તે સંભળાવતા કહ્યું કે પહેલાના સમયમાં એક બ્રાહ્મણી રહેતી હતી જે ચુસ્ત રીતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતી હતી અને ભગવાનની ભક્તિ કરતી હતી. આ રીતે ભગવાનની ભક્તિ કરતા કરતા તે જુદા જુદા વ્રત પણ કરતી હતી. તેથી ધીરે ધીરે તે શારીરિક રીતે અશક્ત અને સ્થૂળ બનતી ગઈ. તે ગરીબ બ્રાહ્મણો અને કુમારી કન્યાઓને દાન આપતી, પણ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી નહીં. તે બ્રાહ્મણી જુદા જુદા કઠિન વ્રત કરવાથી શારીરિક રીતે નબળી પડી ગઈ હતી, પરંતુ તે પવિત્ર આત્મા હોવાથી મેં તેનો સ્વીકાર કર્યો. ઉપરાંત તેણીએ ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કર્યું નથી. તેથી હે યુધિષ્ઠિર, મેં બ્રાહ્મણીની પરીક્ષા કરવા આ નાશવંત જગતમાં ભિખારી બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. હું એક ભિક્ષાપાત્ર લઈ તે બ્રાહ્મણીના ઘરે ભિક્ષા માંગવા ગયો. ભિક્ષા માંગતા તે બ્રાહ્મણીએ કહ્યું કે હે બ્રાહ્મણ, તમે કૃપા કરીને મને સાચું કહો કે તમે ક્યાંથી આવ્યા છો. મેં પણ જાણે સાંભળ્યું ના સાંભળ્યું હોવાનો ઢોંગ કરી ફરીથી ભિક્ષા માંગવાનું ચાલુ રાખ્યું. આથી તે ગુસ્સે થઈ અને મુઠ્ઠીભર માટી લઈ મારા ભિક્ષા પાત્રમાં મૂકી. ત્યાર પછી હું સ્વર્ગમાં પાછો આવ્યો. થોડા સમય પછી બ્રાહ્મણી પણ તેનું અશક્ત શરીર છોડીને સ્વર્ગમાં આવી. બ્રાહ્મણીને તેની તપસ્યા, વ્રત વગેરે અને માટીનું મને દાન કરવાથી સ્વર્ગમાં સુંદર મહેલ જેવું ઘર મળ્યું, પરંતુ ઘરમાં અન્ન વગેરે સામગ્રીઓ ન હતી. તે ખૂબ બેચેન બની ગઈ અને ગુસ્સામાં મારી પાસે આવી અને કહ્યું કે હે જનાર્દન, મેં તમારી આટલી બધી આકરી તપસ્યા કરી, વ્રત કર્યા અને આપની ભક્તિ કરી છે, છતાં પણ શા માટે હું દ્રવ્ય અને ધાન્ય વગરની છું? એનું શું કારણ છે? મેં તેને કહ્યું કે તું પહેલા તારા ઘરે જા. ત્યાં દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાવશ તારા દર્શન કરવા તારા ઘરે આવશે, અને ત્યારે તમે ષટતિલા એકાદશીના મહાત્મ્ય વિશે તેમને પૂછજો, અને જ્યાં સુધી તેઓ વાત પૂરી ન કરે ત્યાં સુધી તારા દ્વાર ખોલીશ નહીં. મારું કથન સાંભળી બ્રાહ્મણી તેના ઘરે આવી. એક દિવસ બ્રાહ્મણી અંદરથી બારણું બંધ કરીને ઘરમાં બેઠી હતી, ત્યારે કેટલાક દેવતાઓની પત્નીઓ આવી અને કહ્યું કે હે સુંદરી, અમે તારા દર્શન માટે આવ્યા છીએ, મહેરબાની કરીને બારણું ખોલો. બ્રાહ્મણીએ અંદરથી જવાબ આપ્યો કે તમારે મારા દર્શન કરવા હોય તો કૃપા કરીને મને ષટતિલા એકાદશીના વ્રતનું મહાત્મ્ય, તેનો મહિમા અને પવિત્રતા વિશે કહો, પછી જ હું બારણું ખોલીશ. ત્યાર પછી દેવતાઓની પત્નીઓમાંથી
એકે આ એકાદશીના મહાત્મ્યની કથા સંભળાવી. વાર્તા સાંભળ્યા પછી બ્રાહ્મણીને સંતોષ થયો અને તેણીએ બારણું ખોલ્યું. દેવતાઓની પત્નીઓ તેના દર્શન કરીને ખૂબ રાજી થયા અને તેને ખૂબ આશીર્વાદ આપ્યા. આ બ્રાહ્મણીએ દેવતાઓની સૂચના પ્રમાણે શટદિલા એકાદશીનું વ્રત કર્યું. ત્યાર પછી તે ખૂબ જ સૌંદર્યવાન અને ધન ધાન્ય સંપત્તિ અને સુવર્ણથી સમૃદ્ધિવાન બની. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ ગરીબી અને દુર્દશા નાશ પામે છે. જો આ વ્રતના દિવસે કોઈ તલનું દાન કરે તો તેના બધા પાપો નાશ પામે છે. હવે આપણે શક્તિલા એકાદશીનું પુષ્ટિ માર્ગે મહત્વ અને ભાવના જોઈએ. પુષ્ટિ માર્ગમાં પ્રભુના નિત્ય સેવા ક્રમમાં તહેવારના અને ઉત્સવના દિવસોમાં પ્રત્યેક સામગ્રી, વસ્ત્રાભૂષણો વગેરે સર્વ વ્રજ ભક્તોના વિવિધ ભાવરૂપ છે. તેમાં વ્રજલીલાઓની ભાવનાઓનું પ્રાધાન્ય છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સેવા સ્વરૂપની સેવા પ્રકારના નંદાલયને નિકુંજ લીલાઓની ભાવનાઓનો ખૂબ જ સરળ અને સુંદર રીતે સમન્વય કર્યો છે. આ સર્વ પ્રકાર વેદાંત યોગ અને અક્ષત પ્રમાણે જ ઘટાવ્યો છે અને તે સામગ્રી દ્વારા અવગાહન કરાય છે. પોષવદમાં આવતી શક્તિલા એકાદશી શાસ્ત્રોમાં ધાર્મિક વિધિ વિધાન તથા શારીરિક આરોગ્યની દ્રષ્ટિએ છે. તેમ માનવના પાપોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. આ એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવના એ છે કે આ દિવસે પ્રભુની સેવામાં 6 પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે. જેમાં તલ નાખીને પ્રભુને સ્નાન કરાવાય, શ્રી અંગે તલ અંગીકાર કરાય, તલની વિવિધ સામગ્રી પ્રભુને ધરાવાય. આમ તલનો પ્રભુની સેવામાં વિવિધ રીતે ઉપયોગ કરાય છે. પુષ્ટિ સંપ્રદાયમાં ઉત્સવો, કીર્તનો, શૃંગાર સામગ્રી આદિમાં ભાવના સમાયેલી છે. તે સમજીને સેવા થાય કે દર્શન કરાય તો તેનો વિશેષ આનંદ થાય છે. જેમ કે ગોપાષ્ટમીએ ગોકર્ણ ધરાય તેની ભાવના એ છે કે પ્રભુ પ્રથમ ગોચરણ કરવા પધારે છે. એ જ રીતે ગોપાષ્ટમીએ મુગટના છેલ્લા શૃંગાર ધરાય, કારણ કે પ્રબોધિની પછી એક મોજા ધરાય એટલે શીતકાળમાં મુગટ ધરાતો નથી. શટદિલા એકાદશીનું મહાત્મ્ય જોતા આપણને એક વાત સ્પષ્ટ થઈ કે દાનમાં આપણે ગમે તેટલું ધન કે સુવર્ણ આપીએ પણ તે પૂરતું નથી. અન્નદાનનું પણ એટલું જ મહત્વ છે. બસ આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ. હર હંમેશની જેમ આપણે 11નું મહત્વ બહુ સરસ રીતે સમજાવ્યું અને બસ આ જ રીતે આપણે હર 11 મળતા રહીએ. અગત્યની જાહેરાત એ કે આપણી વૈષ્ણવ સંઘ એકેડેમીના યોગ ક્લાસ પણ નિયમિત રૂપે થાય છે એવરી વીક. એ જ રીતે બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, કીર્તન ક્લાસ તો ગ્રંથના ક્લાસીસ તો જરૂરથી જોડાજો, કારણ કે there is a platform out there. I think to take an advantage is up to you as an individual. જે હંમેશા કે છે અમે તો થાળી પીરસીને આપી છે, મોઢા સુધી લાવીએ છીએ, ખાવું ન ખાવું એ તમારી ઉપર છે. સો ઇટ્સ રિયલી દેર ઇઝ નો એક્સક્યુઝ ટુ બી ઓનેસ્ટ કે અમને પુષ્ટિ માર્ગનું ખબર નથી, ક્યાંથી જાણવીએ, કેવી રીતે સમજીએ, કેવી રીતે એને આગળ વધીએ. દેર ઇઝ અ લોટ ઓફ પ્લેટફોર્મ વી હેવ ઇન વૈષ્ણવ સંઘ USA. હર પુષ્ટિ માર્ગના પહેલુઓને ધ્યાનમાં રાખીને આપણે ક્લાસીસો ચાલે છે. તો it is your duty as a Vaishnav if you want to learn more, કારણ કે આપણા તો ડિટેલના ક્લાસીસો ચાલે છે અને ઇટ્સ નોટ anyone, it's all શાસ્ત્રીજી ફ્રોમ ઇન્ડિયા, ઓલ કીર્તનકાર ફ્રોમ ઇન્ડિયા. એ બધા જ આપણને શીખવે છે. તો રિયલી એક અદ્ભુત લાવો લેવા જેવો છે. યોગના ક્લાસીસ પણ સુંદર રીતે ઇન્ડિયાથી જ બધા ટીચરો આપણને શીખવાડે છે. તો જરૂરથી એનો લાભ લો, જેથી કરીને જો સ્વાસ્થ્ય સારું હશે તો સત્સંગ થશે, તો આપણે સેવામાં બેસી શકીશું. નહીં તો કે આજે કમર દુખે છે, આજે હાથ દુખે છે, આજે પગ દુખે છે અને સેવાનો લાભ નહીં લઈ શકો. તો ડેફિનેટલી ઇઝ વન ઓફ ધી ઓપોર્ચ્યુનિટી ટુ જોઈન. બીજી અગત્યની માહિતી, જુલાઈ 24 થી 26
27 આપણો ન્યૂજર્સીમાં ફેમિલી કેમ્પ થવાનો છે, વૈષ્ણવ ફેમિલી કેમ્પ, અને એવરી પ્રોસેડિંગ, એવરી સિંગલ પેની વિલ ગો ટુ જેજેની જે સ્કૂલ સ્થાપિત થઈ રહી છે, શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, એના માટે જ થવાનું છે. અને એમાં પણ આપણે 2-3 દિવસમાં એની બીજી અગત્યની માહિતીઓ, જેમાં યુ કેન જોઈન એઝ અ ગોલ્ડ કોઈન સ્પોન્સર ઓર સિલ્વર કોઈન સ્પોન્સર. તો એની વે વી કેન to help, we should આપણા ગુરુને આટલી સરસ આપણના માટે આટલું બધું કરી રહ્યા છે, આપણા માટે આટલો બધો પ્રયાસ, આટલો બધો પરિશ્રમ લે છે. તો આઈ થિંક એઝ અ વૈષ્ણવ our duty is towards our guru. He never ask for anything, to be honest. ગુરુ દક્ષિણા તરીકે એટલીસ્ટ આપણે આ રીતે આપણે દક્ષિણા કરી શકીએ જેજેશ્રીને, કે જેથી કરીને ભાવિ ગર્લ્સ સ્કૂલ થઈ તો એમાં ગર્લ્સનું પણ એમાં સારું રીતે, ઇટ્સ નોટ ફોર રીચ ઓર એનીથિંગ, ઇટ્સ ફોર એવરી ગર્લ, જે ન પણ પોષી શકતા હોય એ લોકો માટે પણ એમાં વ્યવસ્થા છે. તો જરૂરથી જોડાજો. એક સુંદર અભિયાન જે ઉપાડ્યું છે અમદાવાદ ખાતે આ સ્કૂલનું. તો દેટ કેમ્પ ઇઝ ટોટલી ડિરેક્ટેડ ટુવર્ડ્સ દેટ. ધ સેમ ટાઈમ જ્યાં જ્યાં આપણા જેજેસીના પધરામણી થશે, જ્યાં જ્યાં જેજેસી પધારશે, જે પણ સ્ટેટમાં, જैसे શિકાગો હોય, વર્જિનિયા હોય, કે ન્યુયોર્ક હોય, કે તો એવરીવેર, ડેલાવેરમાં પણ છે ઓફકોર્સ, અને એટલાન્ટામાં પણ 3 દિવસનું યમુના મહારાણીજીના 41 પદ ઉપર એમનું પ્રવચન છે 3 દિવસનું. તો જ્યાં પણ જશે ત્યાંની સંસ્થાઓ પણ, વૈષ્ણવ સંઘ ઓફ એટલાન્ટા હોય, વૈષ્ણવ સંઘ ઓફ ડેલાવેર હોય, everyone is going to contribute towards that. So it is our humble duty. I request every one of you to join in this great effort by JJ to establish a school, ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ થવા જઈ રહી છે વલ્લભાચાર્યના નામ ઉપર, શ્રી વલ્લભાચાર્યજીના નામ ઉપર પહેલી વાર. આઈ થિંક નોટ અ સિંગલ કન્ટ્રી, આપણા આખા વર્લ્ડમાં ક્યાંય એવી રીતે નથી. એમના નામ ઉપરથી આ સ્કૂલ થવા જઈ રહી છે. તો જરૂરથી જોડાજો, અને આવી રીતે સત્સંગનો લાભ સાથે લઈશું, અને જરૂરથી આમાં પણ આપણે ભાગ લેજો. તો હવે હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે આગળ સત્સંગની શરૂઆત. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ અમિતભાઈ, ખૂબ જ સુંદર માહિતી આપી. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. અત્યારે શિક્ષાપત્ર 28મું ચાલે છે. શિક્ષાપત્રનું દર્શન આપણને કલ્પેશભાઈ દેસાઈ કરાવશે. તો કલ્પેશભાઈ. પ્રભુચરણના સાક્ષાત દંડવત પ્રણામ. જય શ્રી દ્વારકેશલાલજીને પ્રોત્સાહિત જીવનથી આજે કૃષિ માર્ગનો માર્ગ સાંપડ્યો છે. આપણને આપણે વૈષ્ણવ કહેવાને જે આપણે સામર્થ્ય જે ભોગવીએ છીએ, ખરેખર યશ આપણા સૌના લાડીલા દ્વારકેશલાલજીને એમના સાનિધ્યથી, એમના દર્શનથી થયા છે. અને આજે આ સુંદર અવસર મેરીલેન્ડને સાંપડ્યો છે. એમાં અમિતભાઈ ને નૈસલભાઈ અને ફલ્ગીનીભાઈને જે રીતે મને અહીંયા અવસર આપ્યો છે, સૌનો હું ધન્યવાદ ગણું છું. શિક્ષાપત્ર 28 તો મને લાગે છે કે આપણે કૃષિ માર્ગમાં સૌથી મહાન યાત્રા છે. 42 શિક્ષાપત્રો શ્રી મહાપ્રભુજી, કે હરિરાયજી મહાપ્રભુજી એ મહાપ્રભુજી છે, એ કૃપાસાગર છે. એમની શિક્ષાપત્ર બી એક એટલો મોટો વિશાળ છે કે મને લાગે છે કે જે આ 28 પત્રો સુધી પહોંચતા આપ શ્રી બધાની યાત્રા એટલી વિશાળ અને પ્રચંડ હશે કે આપણને એમના જે શિક્ષાપત્રો છે એ જેટલા જ કૃષિ માર્ગના ગ્રંથો છે એની એક ટૂંકાણમાં કહીએ એવું આપણને સંબોધન લાગ્યા કરે છે. મને હરિરાય મહાપ્રભુજી, જે આપણને ખબર છે કે મહાપ્રભુજીના વંશજ કુળના 5મા વંશજ છે હરિરાયજી. મારા હિસાબે આ થોડી પ્રસ્તાવના એટલા માટે કરું છું કે હરિરાયજી મહાપ્રભુજી એક એવા વ્યક્તિ વિભૂતિ હતા કે એમને જીવન દરમિયાન અહીંયા વધુમાં વધુ સમય આ ધરતી પર રહી 125 વર્ષની આયુષ્ય એમને અહીંયા પુષ્ટિ ભક્તિનો જે પ્રચાર અને જે લોકોને ભક્તિનો પ્રસાદ ચખાવ્યો છે એ ઘણો જ અભેદ છે. 28મો જે શિક્ષાપત્ર છે એ ઘણું બધું આપણને આગળ આપણી સામર્થ્યતા એક વૈષ્ણવ તરીકે
ઊભી કરી શકે છે. જે આગલા 27 શિક્ષાપત્રો છે એમાં તમે શૂન્યથી કરો, અને જે પરિસ્થિતિમાં આ શિક્ષાપત્રોનું એમને જે નિર્માણ કર્યું છે એ પણ સૌને કદાચ ખબર હશે કે નહીં, પણ એક વાક્યમાં હું કહી દઈશ કે શ્રી મહાપ્રભુજી હરિરાયજી ના અનુજ લઘુ ભાતા શ્રી ગોપેશ્વરના એક એમના ભૌજીના એમની જે એમને પોતાની લીલા વિસ્તારી ગયા, એ એમનું જે દુઃખ જે હતું કે જે થોડા એમ કહેવાય કે એમની ભક્તિમાંથી થોડા વિલીન થયા અથવા હલી ગયા અને દુઃખમાં ઉતરી ગયા, એમને જે એમની આસક્તિ ઊભી થઈ એ વાતની ખબર શ્રી હરિરાયજીને પહેલેથી ખબર હતી. એ ત્રિકાળગાણી હતા, એટલે એમને આ શિક્ષાપત્ર દ્વારા ગોપેશ્વરજીને આ રીતનું સંવિધાન કરીને એમને પ્રોત્સાહન આપીને એમને પાછા એમની જે સેવાભાવી એમનો જે જીવ હતો એ જીવને પાછો ભક્તિમય કરવાના યોગ્યથી એમને આ શિક્ષાપત્ર કરેલું હતું. અને એમાં એમને 5 પત્રો ઓલરેડી એ ભૌજીના લીલા કર્યા પહેલાના હતા, અને 6ઠ્ઠા પત્રે જ્યારે એમને ખબર પડી ત્યારે એમનો એક શબ્દ હતો, ગ્રહભંગ સમાચાર શ્રુતતિ વિષયેતા, એટલે કે હવે આ જે એકચ્યુઅલી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેનું મને આગળથી જ્ઞાન હતું, અને હવે એ વસ્તુ આજ સુધી એમને જે 5 પત્રો હતા એ 5 પત્રો એમને કદાચ ગોખલામાં મૂકી રાખ્યા હતા અને વાંચ્યા નતા, પણ એમના એક સેવક હતા જેમનું નામ હરજીવનદાસ હતું, અને હરજીવનદાસના ની વિનંતીથી ગોપેશ્વરને જ્યારે આ વસ્તુની પરિસ્થિતિનું જ્ઞાન થયું ત્યારે જે વાંચવા મળે તેમ આજે મને એક વસ્તુનો વિચાર આવે છે કે ગોપેશ્વરજીના માધ્યમથી હરિરાયજી મહાપ્રભુજી દરેક વૈષ્ણવને આપણે અનાયાસે પણ આપણે ન સમજતા હોઈએ, આપણે પોતે આપણું સામર્થ્ય ગુમાવી અને આપણે જેમ થોડી વાર પહેલા અમિતભાઈ સાથે મારે વાત થઈ એમ આપણે હંમેશા વંચિત રહ્યા છે. આપણે સત્સંગનો મહત્વ સમજ્યા નથી કે ભક્તિનો મહત્વ અથવા પ્રભુને ખરેખર એમના સ્વરૂપમાં ઓળખવાની આપણે ખરેખર બહુ ભૂલ કરીએ છીએ, અથવા આપણે એટલા અજ્ઞાની છે. એ અજ્ઞાનને માંથી આપણને અંધકારમાંથી એક આ મોટા જ્ઞાનના ખૂબ જ તેજમાં લઈ જવા માટે હરિરાયજી મહાપ્રભુજી જે આ અથાગ પ્રયત્ન કર્યો છે ખરેખર વંદનીય અને પ્રશંસનીય છે. અને આપણા માટે તો એક જડીબુટ્ટી જેવું કહેવાય છે. જે આગળ આઈ થિંક બધા આગળના વૈષ્ણવના સત્સંગ દ્વારા 28માં શિક્ષાપત્રમાં જે શરૂઆત કરી છે એના 2 સુંદર વાક્યો લખેલા છે કે એ ભગવત કૃપાચાર્યનું નિરૂપણ કરે છે. કારણ કે તમારે ભગવતાચાર્ય એટલે એમના ચરણમાં જવું હોય, એમનું શરણ લેવું હોય તો આપણી પાસે આપણું સામર્થ્ય હોવું જોઈએ. આપણે કોઈ લૌકિકતામાં આપણે વાત કરીએ કે કોઈ એ ડોક્ટર બનવું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે કે કોઈ એક ઇન્જિનિયર બનવું, તો એની સામર્થ્યતા ઊભી કરવી પડે, એના માટે કેટલી પૂર્વ તૈયારીઓ કરવી પડે. એટલે આગલા એ 27 શિક્ષાપત્રોએ આપણને એ સામર્થ્ય ઊભું કર્યું છે. આપણામાં જ રહેલા દોષો, આપણામાં જે ઓછત હતી આપણામાં, અથવા આપણામાં જે અસાધ્ય રીતે આપણે સાધ્ય નતા કરી શકતા એવું અસમર્થ્ય હતું, એને એક એક શિક્ષાપત્રો સમજીને સમજાવીને આપણને એની યથાર્થતા ઊભી કરી, આપણામાં સામર્થ્યતા ઊભી કરી. અને હવે આપણને જે એની અંદર એમાં આપણને એમના ચરણાચરણો એટલે પ્રભુજી એમના ભગવત કૃપાચાર અથવા આપણને વિપ્રયોગનો જે ભાવ આપણામાં ઉભો થઈ ગયો છે. અને હવે આપણે એટલા બધા તત્પર અને ત્વરિત થઈ ગયા છે કે આપણે શ્રીજીનું દર્શન, શ્રીજીનું સાનિધ્ય, શ્રીજીનું શરણ, શ્રીજીની કૃપા આપણે કોઈ બી રીતે મેળવવા માટે પ્રભુને વિનંતી કરીએ છીએ. આપણે પ્રભુ પાસે માંગણી નથી કરતા, પ્રભુ પાસે વિજ્ઞપ્તિ કરીએ છીએ. અને એ 28મો શિક્ષાપત્ર આપણને એ માર્ગ તરફ આગળ વધાવે છે અને આપણામાં એ ઉત્કંઠતા ઊભી કરે છે. એટલે હું તમને 2 મિનિટ માટે હું આ ત્રીજો જે શ્લોક છે એને હું વાંચી સંભળાવીશ. નિજાનંદ નિમગ્નસ્ય પવેદ્યદપી વિસ્મૃતિ ભક્તાર્થ મહતિ કર્ણસ્ય કૃપા રુચિતા નસા. એટલે આપ નિજાનંદના નિમગ્ન હોય
ત્યારે તમે એટલે તમે પ્રભુ જ્યારે ક્ષીરસાગરમાં હોવ, પ્રભુ તમે આનંદમય લીલામાં તમે આપના પોતાના નિશ્રામાં હોવ, ત્યારે તમે અમને ન યાદ કરો એ વ્યાજબી છે. પણ જ્યારે તમે પ્રભુ કે ત્યારે તમે જ્યારે અમારા ઉદ્ધાર માટે, અમારા પર કૃપા આપવા માટે જ્યારે તમે આ ધરતી પર એનો અવતાર લો, અથવા તમે ત્યારે એ કોઈ બી સ્વરૂપી આ ભૂલોક પર તમે અહીંયા આગળ એનો શું કે પ્રગટ થાવ, ત્યારે એ કૃપાળુ તમને અમારી વિસ્મૃતિ યોગ્ય નથી. અમને તમે તમારી કૃપાનું ધ્યાન ન આપો એ અમને આનંદાત્મક નથી. તમે તો આનંદાત્મક છો, ધામમાં બિરાજો છો, એ સમયે જીવના સ્મરણ માટે ના આવે એ બરોબર છે. પરંતુ જ્યારે ભક્તોના અર્થ પ્રગટ થયા છો, ત્યારે આપે ભક્તોનું સ્મરણ રાખવું જોઈએ. એવા કૃષ્ણ રાત્રે દિવસ પોતાના આનંદમાં મગ્ન તો રહે છે. એ સમયે યદ્યપિ સંસારાદી ભાવની વિસ્તૃતિ મળે છે, પરંતુ જ્યારે પોતાના ભક્તોના અર્થે અવતાર લે છે, ત્યારે એ પરમ કૃપાળુ હે કૃષ્ણ ભક્તો દ્વારા, એટલે આપણી આ વિજ્ઞપ્તિ છે કે મને સ્વીકારો પ્રભુ, મને સ્વીકારો. હવે મારાથી આપની કૃપા સિવાય હવે મારાથી રહેવાશે નહીં. આ એમની વિજ્ઞપ્તિ છે. દરેક ભક્તની આમાં એ કહેવા માંગે છે. જીવોને આપનો અંગીકાર રૂપનો અધિકાર છે. આપના સ્વરૂપનો જ્ઞાન થવું એ આ ભક્તોનું, જ્યારે એને પોતાનું સામર્થ્ય આપની તરફ ભક્તિનું જે સ્વરૂપ ઊભું કરીને કર્યું છે, એના માટે અમારો પોતાનો અધિકાર છે કે પ્રભુ આપ અમને કૃપા કરીને આપણા આશ્રયમાં લો. ચોથા શ્લોકમાં એ કહે છે કે સર્વ સાધનથી રહિત છીએ. આગળ બી મને લાગે છે કે આ વાત થઈ હતી કે આપણે સાધન રહિત છે. આપણે નિત્ય રહિત એટલે આપણે સાધન રહિત નથી. આપણી પાસે એ જ્ઞાન રહિત છે. પણ આપણો એક જ પ્રતિ છે, આપણો જે અનન્ય આશ્રય છે એમાં. અને એમાં આપણે પછી બીજી કોઈ વિભૂતિ સાથે કે અથવા બીજી કોઈ રીતે આપણે આપણો ભક્તિનું વિસ્તૃત કરીએ, એટલે વધારો ન કરીએ, અથવા બીજે જઈને આપણે એવા કોઈ શોર્ટકટ્સ ના વાપરીએ. આપણે હંમેશા પ્રભુનો જ આશ્રય લઈએ, પ્રભુને આપણો નાયક ગણીએ. આપણે એને એવું કહી શકીએ કે હે નાથ, અમે આપની પાસે શું પ્રાર્થના કરીએ? અમે તો દિન છીએ, અમારા તો નાયક પતિ આપ છો એવું જાણીએ છીએ. આપ વિના અન્ય અમે જાણતા બી નથી. અમે સર્વ સાધન રહિત છે. નિત્ય અમને આપનું જ શરણ જોવે છે. એ જ આપનો ભરોસો છે. જેમ આગળ વાત કરી અમિતભાઈ, કે આપણી પોતાની ભક્તિ એટલે આપણો જે શ્રદ્ધા છે, આપણા એ વિશ્વાસ છે, એ વિશ્વાસ આપણે જે અત્યાર સુધી 27 શિક્ષાપત્રો દ્વારા પામ્યા છે, અને હવે આપણને એક જ લક્ષ્ય રહ્યું છે, જેમ અર્જુનને પક્ષીની આંખ રહી, એવો આપણે જ્યારે આ લક્ષ્ય રાખ્યો છે, અને આપણને પ્રભુ સિવાય ક્યાંય ગમતું નથી, મેળો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, જ્યારે એ ભાવના આપણામાં ઊભી થાય, એ જ્યારે આપણા હૃદયમાંથી એ જે ભાવ ને એ આપણામાં જે કહીએ કે વિપ્રયોગ ઉભો થાય, એ જે સંતાપ ઉભો થાય છે, એ સંતાપ જે ઉભો થઈ ગયો છે, એ 28મા શિક્ષાપત્રના આ શ્લોકો દ્વારા, આજે બીજા શ્લોકો સહિત બીજા 24 એટલે ટોટલ 24 છે, એમાંથી આ 4 નીકળે એટલે બીજા 20 દ્વારા આપણે બરોબર પ્રભુની આપણી વિજ્ઞપ્તિ પહોંચાડીશું એવો પ્રયત્ન કરીશું, અને આપણે પ્રભુને ખરેખર પામી એમના શરણ. અને સૌથી સરળ, જેમ આગળ એમને કીધું એવી રીતે, મહાપ્રભુજીનો આશરો લેવો એ સૌથી સરળમાં સરળ રસ્તો છે. અને એમના સિદ્ધાંતોને વળગી રહેશો તો તમારે બીજી કોઈ પ્રયત્નો કરવા નહીં પડે, અથવા આપણે કોઈ રીતે વિચલિત નહીં થઈએ, આપણે ક્યાંય રીતે આપણે પોતાના ધ્યેયથી વિમુખ નહીં થઈએ, અને આપણે ત્યાં ને ત્યાં વળગેલા રહીશું. મહાપ્રભુજીનો કાની અને ઠાકોરજીની સેવા અને એની તત્પરતા આ જો રાખીશું, તો શિક્ષાપત્રના કીધા પ્રમાણે મહાપ્રભુજી જે આ આપણને આ 24 સુંદર રત્નો આપ્યા છે, એનો આપણે લાભ લઈ શકશું. મને લાગે છે કે આ આટલી ટૂંકી વાત કહી હું અહીંયા મારી વાણીને પ્રભુના શરણમાં સમર્પિત કરું છું, અને સૌ વૈષ્ણવને મારા ભગવત સ્મરણથી હું અહીંયા વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કલ્પેશભાઈ, ખૂબ જ સુંદર દર્શન કરાવ્યું આપણે, ખૂબ ખૂબ આનંદ આવ્યો, ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા આજે આપણે ઉત્સવ દર્શનની જગ્યાએ બેઠકજી દર્શન કરીશું. તો આજનું બેઠકજી દર્શન આપણને કલ્પનાબેન પરીખ કરાવશે. તો કલ્પનાબેન, આજના એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ ફરીથી શ્રી મહાપ્રભુજી તથા શ્રી ઠાકોરજીના ચરણોમાં પંચાંગ દંડવત પ્રણામ.
તથા તેમની કૃપાથી મને શ્રી બેઠકજીના વિશે સત્સંગ કરવાનો અવસર મળ્યો છે, એટલે ખૂબ ખૂબ આભાર. અત્યારના હું 58 બેઠકજી 58, 60 અને 61 એ કવર કરીશ. સો બધાને તો ખબર જ છે કે 84 બેઠકનું શું કે આપણે વૈષ્ણવો છીએ ને ઓફકોર્સ એનું બધું મહિમા અને એની ઇમ્પોર્ટન્સ શું છે. સો હું બહુ બધું આગળ નહીં કહું, તો સીધું હું 58 બેઠકજી ઉપર જ ફરીથી કહીશ. તો બેઠક 58મી 58મી પિંડ તારકની બેઠક. આ છે ને તે જિલ્લા જામનગર વાયા દ્વારિકા ત્યાં જવાય છે, અને એકદમ જ ઓશન ઉપર ત્યાં આગળ આ બેઠક જે છે ઇટ્સ લાઈક આઉટ, આપણે ઇંગ્લિશમાં કહીએ કે આઉટ ઇન ધ બુનીઝ એવી રીતે. અને અમે લોકો જ્યારે ગયા હતા તો લઈને ટાટા સુમો જેવું ને ઇટ વોઝ ઉબડ ખાબડ, લાઈક લિટરલી યુ આર ગોઈંગ અપ એન્ડ ડાઉન એવો રોડ હતો. અને અમને કોઈને ખબર પણ નહોતી કે મારા મામા ક્યાં લઈ જાય છે અમને, પણ વી વેન્ટ ધેર. અને બેઝિકલી ત્યાં આગળ લોકો તર્પણ કરવા જતા હોય છે, બ્રાહ્મણો પોતાના, અને પિંડ હોમવા ને એવી રીતે. સો એની મહત્વ ત્યાં છે. પણ હું વાંચું છું. શ્રી આચાર્ય મહાપ્રભુજીની બેઠક પિંડ તારક પર છોકરની નીચે છે. આપે અહીં બિરાજીને દામોદરદાસને આજ્ઞા કરી કે જ્યારે શ્રી કૃષ્ણચંદ્ર દ્વારિકામાં આવીને બિરાજ્યા ત્યારે ત્યાં બધા તીર્થ શ્રી દ્વારિકાજીની આસપાસ આપે દર્શન કરવા માટે રહ્યા. આ આજ્ઞા કરી ને શ્રી આચાર્યજી ત્યાં બિરાજ્યા તથા ત્યાં શ્રી ભાગવતનું પારાયણ કર્યું. ત્યાં એક બ્રાહ્મણ પ્રતિદિન કથા સાંભળવા માટે આવતા હતા. તેને આપે આજ્ઞા કરી, તમે ક્યાં રહો છો? ત્યારે તે બ્રાહ્મણે પ્રાર્થના કરી, મહારાજ ધરાજ, હું તીર્થ ક્ષેત્રમાં રહું છું. આપે શ્રીમુખની કથા સાંભળવાના ઘણા દિવસથી મનોરથ હતા, તે સમય હવે મળ્યો છે. આ સાંભળી આપ હસીને ચૂપ રહ્યા. જ્યાં સુધી સપ્તાહ હતી ત્યાં સુધી તે રહેતા, પછી દંડવત કરીને જતા. તે કોઈને દેખાતા નહીં. એક દિવસ કૃષ્ણદાસે પ્રાર્થના કરી, મહારાજાધિરાજ, તે બ્રાહ્મણ આવે છે એ કોણ છે? આપ કૃપા કરીને કહો. ત્યારે આપે આજ્ઞા કરી કે તે દિવસ અમને કહો. એને તે સમજ્યો નહીં. તે તીર્થક્ષેત્રમાં રહે છે. પંડિત સ્વરૂપથી તીર્થરાજ આવે છે. જેટલા તીર્થ છે તે સાક્ષાત સ્વરૂપાત્મક છે. આ સાંભળી બધા સેવકોએ દંડવત કર્યા. તત્પશ્ચાત શ્રી આચાર્યજીએ આપને કટાક્ષ દ્વારા અનેક પશુ પક્ષીઓના જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપે તીર્થ ક્ષેત્રમાં સ્નાન કર્યું ત્યારે તીર્થ પુરોહિત આવ્યા. એને કૃષ્ણદાસે પૂછ્યું કે તું કોણ છે? ત્યારે એણે કહ્યું, હું તીર્થ પુરોહિત છું. તે તીર્થ પુરોહિતે શ્રી આચાર્યજીનો પ્રતાપ જોઈને કહ્યું, મહારાજ, મારો ઉદ્ધાર કરો, હું આપને શરણે છું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તારો ઉદ્ધાર તીર્થરાજ કરશે. તું જેની પીઠ પર હાથ ધરશે એના હાથથી પિંડ તરશે. પછી આપે તે પુરોહિતને દક્ષિણા આપી. એની પાછળ આપે ત્યાંથી પ્રસ્થાન કર્યું અને ત્યાંથી આપ ગોમતી મૂલ પધાર્યા. તો 58 બેઝિકલી એમાં એવું છે કે મહાપ્રભુજીની આજ્ઞાથી તીર્થ પુરોહિતના હાથથી પિંડ તરતા રહેવા લાગ્યા, એથી આ ક્ષેત્રનું નામ પિંડ તારક રહ્યું છે. પછી અમે લોકો દ્વારિકાની બેઠક ગયા હતા, જે ગોમતી નદીના કિનારે છે. શ્રી આચાર્યજી દ્વારિકામાં પધાર્યા. ત્યાં ગોમતીજીના કિનારે છોકરની નીચે બિરાજ્યા. પછી શ્રી દ્વારિકાનાથજી આપને મળવા માટે પધાર્યા. ત્યારે શ્રી આચાર્યજી ઊભા થઈને પ્રણામ કર્યા. આપને શ્રી દ્વારકાધીશ આગળ આવીને મળ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે પ્રભુ, આટલું પરિશ્રમ કેમ કર્યો? હું તો આપને મળવા માટે આવી જ રહ્યો હતો. શ્રી દ્વારિકાનાથજીએ કહ્યું, આપ આટલો પરિશ્રમ કરીને અહીં પધાર્યા અને સામે આવ્યા, એમાં અમને શું મોટો પરિશ્રમ થયો? હવે તો આપ ચાતુર્માસ અહીં બિરાજો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આપ પ્રસન્ન થશો તે જ થશે. શ્રી દ્વારિકાનાથજી પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે મંદિરમાં શીઘ્ર પધારો. આપે વિનંતી કરી કે આપ પધારો, હું પણ પછી આવું છું. શ્રી દ્વારિકાનાથજી પોતાના મંદિરમાં પધાર્યા. શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે સામગ્રી સિદ્ધ કરો. તે સમયે શ્રી દ્વારિકાનાથજીના કૃપાપાત્ર સેવક ગોવિંદદાસ બ્રહ્મચારી હતા. એને શ્રી દ્વારિકાનાથજીએ આવીને કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુ અહીં પધાર્યા છે. તે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે, એટલે તું સામે જઈને ભક્તિ ભાવથી એમને પધરાવીને લઈ આવ. ત્યારે ગોવિંદદાસ બ્રહ્મચારીએ આવીને શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કર્યા તથા પ્રાર્થના કરી, રાજ, મંદિરમાં શીઘ્ર પધારો. પ્રભુએ મને મોકલ્યો છે.
ત્યારે શ્રી આચાર્યજી તે સમયે પધાર્યા. બ્રહ્મચારીએ વિનંતી કરી, મહારાજ, સેવા શૃંગાર બધું આપ જ કરો. શ્રી ઠાકોરજીએ સ્વયં આજ્ઞા કરી છે, ત્યારે આપે શ્રી દ્વારિકાનાથજીનો શૃંગાર કર્યો. તે સમયે બધાને અદ્ભુત દર્શન થયું. પછી શ્રી આચાર્યજી ભોગ ધરી ભોગ સરાવીને આરતી કરી પોતાની બેઠકમાં પધાર્યા. ત્યાં શ્રી દ્વારિકાનાથજી નિત્ય આપની બેઠકમાં પધારતા. પછી ગોવિંદાસ બ્રહ્મચારીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, આપના શ્રીમુખથી કથા સાંભળવાની ઘણી અભિલાષા છે, એટલે કૃપા કરીને સંભળાવો. તે દિવસથી ગોવિંદાસના આગ્રહથી શ્રી આચાર્યજી પુસ્તક ખોલીને કથા કહેવા બિરાજતા. પછી ત્યાં શ્રી ગોવર્ધનનાથજીએ પધારીને શ્રી દ્વારિકાનાથજીને કહ્યું કે ગોવિંદાસ બ્રહ્મચારી તો રાજલીલા સંબંધી સેવક છે. તે જ્યારે આપના મુખથી કથા સાંભળશે ત્યારે એને વ્રજલીલાનો સંબંધ થશે, એટલે આપ જઈ એને વાત કરો. ત્યારે શ્રી દ્વારિકાનાથજી ગોવિંદાસને વાત કરવા લાગ્યા. શ્રી આચાર્યજી વાત સાંભળી પુસ્તક બાંધી લીધું. ત્યાર પછી શ્રી દ્વારિકાનાથજી મંદિરમાં પધાર્યા. ત્યારે શ્રી આચાર્યજી ગોવિંદાસની ઉપર અપ્રસન્ન થયા. ત્યાર પછી પુનઃ ગોવિંદાસને કથા કરી પ્રાર્થના કરી, પરંતુ આપે કથા નહીં કહી. શ્રી આચાર્યજીના સેવક નિત્ય થાળનું જૂઠું લાવીને પછી શ્રી આચાર્યજીના સેવક નિત્ય થાળનું જૂઠું લાવીને પછી મહાપ્રસાદ લાવ્યા. તે દિવસે કૃષ્ણદાસ મેઘનને શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી, આજ કોઈને જૂઠું આપશો નહીં. ત્યારે કૃષ્ણદાસે થાળ માંજીને ધરી દીધો. તે દિવસે કોઈ સેવકે મહાપ્રસાદ લીધો નહીં. પછી જ્યારે શ્રી આચાર્યજી દ્વારિકાનાથજીના મંદિરમાં પધાર્યા ત્યારે શ્રી દ્વારિકાનાથજીએ આજ્ઞા કરી, એમાં સેવકોનો અપરાધ શું છે કે આજે આપ જૂઠાની મનાઈ કરો છો? મને તો શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ગોવિંદાસ રાજલીલા સંબંધી છે. આપના મુખથી કથા સાંભળશે ત્યારે એનો વ્રજલીલામાં અંગીકાર થશે, એટલે તમે જઈને એને વાત કરો. એટલે મેં એને વાત કરી. શ્રી આચાર્યજી શ્રી દ્વારિકાનાથજીના વચન સાંભળી પ્રસન્ન થયા. પછી આપ પોતાની બેઠકમાં પધાર્યા. આપે દામોદાસને કહ્યું, દમલા, તમારી સિફારિશ ઘણી જગ્યાએથી થઈ છે. આપે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે હવે બધાને જૂઠું આપો. તે દિવસે પછી ફરી શ્રી આચાર્યજી મહાપ્રભુજી કથા કહેવા માટે પધાર્યા. જ્યારે કથા કહેવા લાગ્યા ત્યારે શ્રી સુબોધિનીજીનું ફળ પ્રકરણ કહ્યું ત્યારે ઘણો રસાવેશ થયો. તેનાથી સેવકોને દેહ અનુસંધાન રહ્યું નહીં. એટલામાં મેઘ ઘટા ચઢીને આવી. તે સમયે શ્રી આચાર્યજી વિચાર કર્યો, કથામાં ઘણો રસાવેશ થયો છે, તેમાં પ્રતિબંધ થાય નહીં તો સારું. તે સમયે આપની ઈચ્છા જાણીને શેષજીએ સહસ્ત્રબેણથી આવીને છત્રની જેમ છાયા કરી. 4 ઘડી સુધી વર્ષા થઈ, પરંતુ શ્રી આચાર્યજીના સેવકો પર ટીપું પણ પડ્યું નહીં. જ્યારે આપ કથા કહી ચૂક્યા ત્યારે બધા સેવકો સાવધાન થયા. જુએ છે કે વર્ષા ઘણી થઈ છે, આજુબાજુ ઘણું પાણી છે. આ જોઈને દામોદર દાસે પ્રાર્થના કરી, મહારાજ, વારંવાર આપ આટલો પરિશ્રમ કેમ કરો છો? અહીં આજુબાજુ તો વરસાદ ઘણો થયો છે, અહીં તો એક ટીપું પણ પડ્યું નથી. ત્યારે આપે કહ્યું, એમાં મેં જરા પણ પરિશ્રમ કર્યો નથી, આ તો શેષીએ સેવા કરી છે. આ સાંભળી બધા સેવકોએ સાષ્ટાંગ દંડવત કર્યા. પછી શ્રી આચાર્યજીએ અન્નકૂટ અને પ્રબોધિની ત્યાં જ કર્યા. આ મહાત્મ્ય જોઈને અનેક જીવ આપના શરણે આવ્યા. ત્યારબાદ આપે શ્રી દ્વારિકાનાથજીની આજ્ઞા લીધી તથા ત્યાંથી વિદાય થઈને પ્રસ્થાન કર્યું. પછી આપ ગોપી તલૈયા પધાર્યા. તો પછી અમે લોકો સેમ આ ગોપી તલૈયા છે તો ત્યાં ગયા હતા. એટલે ગોપી તલૈયા પણ જિલ્લો જામનગરમાં છે, પાયા દ્વારકા. તો એની કથા આ પ્રમાણે છે. શ્રી આચાર્યજી ગોપી તલૈયા પધાર્યા. ત્યાં છોકરની નીચે બિરાજ્યા. ત્યારે કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ, આ ગોપી તલૈયાના નામથી પ્રસિદ્ધ છે, એનું શું કારણ છે? શ્રી ગોપીજન તો હંમેશા વ્રજમાં જ બિરાજે છે, ગોપીચંદન તો અહીં હોય છે, એનું કારણ શું છે? કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આ પ્રાચીન કથા છે. એક સમય શ્રી દ્વારિકાધીશે શ્રી રૂક્મિણીજીની આગળ વ્રજભક્તની ઘણી સરાહના કરી. ત્યારે શ્રી રૂક્મિણીજીએ કહ્યું કે મહારાજ, હું તો રાજાની દીકરી છું અને આપની સ્વકીયા છું, એટલે આપની આજ્ઞામાં તત્પર છું. શ્રી ઠાકોરજીએ કહ્યું, કંઈ પણ થાય, પરંતુ વ્રજભક્તની બરાબરી કોઈ પણ કરી શકે નહીં. જેણે લોકવેદની દ્રઢ શૃંખલા તૃણવત તોડી નાખી, અને જ્યારે મેં વેણુનાદ કર્યો ત્યારે બધા જ વ્રજભક્ત પધાર્યા. આપ સ્વકીયા છો તો પણ તમારાથી આવી શકાશે નહીં.
ત્યારે શ્રી રૂકમિણીજીએ કહ્યું, આપ વેણુનાદ કરશો ત્યારે હું આવીશ. અમને કોની બીક છે? શ્રી દ્વારિકાનાથજીએ ગોપી તલૈયા પર આવીને વેણુનાદ કર્યો. ત્યારે શ્રી રૂકમિણીજી આદિક અષ્ટપટરાણી અને 16,000 સ્ત્રી બધા આભૂષણ સજીને બેઠી હતી. તે વેણુનાદ સાંભળીને તરત જ ઊભી થઈ ને ચાલી. આ જોઈને ઉગ્રસેન સહિત બધા યાદવોનો સમાજ જોઈને મનમાં સંકોચ થયો. જો તે પૂછશે તો અમે શું ઉત્તર આપીશું? આવી લજ્જાથી અંદરો અંદર સંકુચિત થઈને બધા પોતાના મંદિરમાં જઈને બેસી ગયા. તે સમયે વેણુનાદ સાંભળી વ્રજમાંથી કુમારિકાઓના જૂથ પધાર્યા. શ્રી ઠાકોરજીએ એમની સાથે રમણ કર્યું. પછી તે કુમારિકાઓએ પણ લીલામાં પ્રવેશ કર્યો. તે કુમારિકા ભક્તોની પાસે અહીં સદૈવ બિરાજે છે, એટલે અહીં ગોપીચંદન થાય છે. ત્યારે શ્રી કૃષ્ણદાસજીએ પ્રાર્થના કરી, મહારાજ, આ દર્શન તો અવશ્ય કરવું જોઈએ. તે સમયે શ્રી આચાર્યજીએ ભગવદી અને દિવ્ય ચક્ષુ આપ્યા. એટલે શ્રી દ્વારિકાનાથજી તે લૌકિક કુમારિકાઓથી રાસ કરે છે આવું દર્શન કરાવ્યું. ત્યારે ભગવદીઓને અલૌકિક આનંદ થયો. કોઈને શરીરનું અનુસંધાન રહ્યું નહીં. એની પાછળ આપે બધાને સાવધાન કર્યા. ત્યારે સેવકોએ દંડવત કરીને પ્રાર્થના કરી કે મહારાજ, આપે અહીં સપ્તાહ કરી તેનાથી અહીં અલૌકિક આનંદ થયો. પછી આપે ગોપી તલૈયાથી પ્રસ્થાન કરી શંખોદ્ધાર પધાર્યા. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. કલ્પાબેન, ખૂબ જ સરસ આપે બેઠકજીનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. ખૂબ જ જાણવા લાયક માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 84 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે આપણને વાર્તાજી દર્શન બીનાબેન શાહ કરાવશે. તો બીનાબેન. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીને મારા ભગવત સ્મરણ અને સર્વે વૈષ્ણવને 11ના જય શ્રી કૃષ્ણ. આજે હું 84 વૈષ્ણવની વાર્તામાંથી 79મી વાર્તા જે ગોપાલદાસ ક્ષત્રિય વિશે છે તેનું હું વાંચન કરીશ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોપાલદાસ ક્ષત્રિય પશ્ચિમમાં રહેતા નરોડાના વાસી તેમની વાર્તાનો આરંભ કરીશું. ભાવ પ્રકાશ. એ ગોપાલદાસ લીલામાં શ્રી નંદરાયજીના મુખ્ય ખવાસ છે. ત્યાં જસવંત એમનું નામ છે. તે જસવંત નંદરાયજીને જ્યારે વરુણ પકડી લઈ ગયો તે દિવસે શ્રી નંદરાયજીને ઘાટ ઉપર બેસાડી પોતે પોતાના ઘરે પોતાના કાર્ય માટે ગયો. શ્રી નંદરાયજી એકલા હતા, તેથી વરુણે પકડ્યા. આ વાત શ્રી ઠાકોરજીએ સાંભળી એટલે વરુણ લોકથી શ્રી નંદરાયજીને લઈ આવ્યા. ત્યારે શ્રી બાલદેવજીને શ્રી નંદરાયજી ખવાસ જસવંતને કહે કે કંઈ કામે ગયા હતા. ત્યારે ખવાસ જસવંતને કહે કે શ્રી નંદરાયજીને વરુણ લઈ ગયો ત્યારે તું ક્યાં રહી ગયો હતો? ત્યારે જસવંતે કહ્યું, મારા ઘરે કંઈ કામે ગયો હતો. ત્યારે શ્રી બલદેવજીએ શાપ આપ્યો કે જ્યાં ભૂમિમાં પડો. એટલો શ્રમ શ્રી નંદરાયજીને કરાવ્યો. ખવાસ થઈ રાત્રિએ સાથે ન રહ્યો. પછી પશ્ચિમમાં ગોપાલદાસ નરોડામાં એક ક્ષત્રિયના ઘરે પ્રગટ્યો. તે 7 વર્ષના થયા પછી વિદ્યા ઘણી ભણ્યા હતા. દ્રવ્ય બહુ જ હતું અને રાજસી સ્વભાવ ઘણો હતો. 5-10 મનુષ્ય આગળ પાછળ ચાલતા, કોઈને ગણગારતા નહીં. જે કોઈ ભલો મનુષ્ય હોય તેને 1-2 દોષ લગાવતા. પછી પશ્ચિમમાં એક બીજું ગામ હતું. ત્યાં ગોપાલદાસનો વિવાહ થયો. વિવાહ કરી સ્ત્રીને લઈ ગોપાલદાસ જ્યારે પિતા સહિત આવતા હતા ત્યારે ગામમાં એક મોટો પંડિત મળ્યો. તેનાથી વાત કરવા લાગ્યા. ત્યાં 3 દિવસ માર્ગમાં મુકામ કરી રહ્યા, પરંતુ પંડિતથી જીતે નહીં. લડાઈ થઈ ત્યારે ગોપાલદાસનો પિતા છોડાવવા ગયો. પંડિતોના મનુષ્યોએ તીર માર્યું એટલે ગોપાલદાસનો પિતા માર્યો. એટલે ગોપાલદાસ હથિયાર લઈ દોડ્યા. ત્યારે પંડિતે એના મનુષ્યો સહિત ભાગી ગયો. ગોપાલદાસે બહુ ખોળ્યો પરંતુ મળ્યો નહીં. પછી પિતાના દેહનો સંસ્કાર કરી ઘરે આવ્યો. ત્યારબાદ ગોપાલદાસ દ્વારા શ્રી રણછોડરાયજીના દર્શને ગયા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા હતા. ગોપાલદાસે ત્યાં સાંભળ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી મોટા પંડિત છે, માયાવદ ખંડન કર્યો છે. એટલે ગોપાલદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુથી વાત કરવાને આવ્યા. તે તત્કાલ ચર્ચામાં હાર્યા. ત્યારે ગોપાલદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે વૈષ્ણવ ધર્મમાં શું છે? ઠાકોરજી તો બધાના હૃદયમાં બિરાજે છે.
બધું જગત કૃષ્ણરૂપ આપ પણ કહો છો, ત્યારે વૈષ્ણવ કૃતાર્થ આદિથી અભડાઈ કેમ જાય છે? બહુ ભગવદ રૂપ થયું તો અભડાઈ જવું કેવું? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, અમારો તો વેદ માર્ગ છે. વેદ શાસ્ત્ર એમ કહે છે કે જગત ભગવત રૂપ અને આટલા હિનથી અભડાઈ જાય. આટલા ઉત્તમ દયા બધા ઉપર કરવી એ કહ્યું તે વેદ રીતિ. અને તું નિર્ગુણ વ્યાપક કહે છે. સંસાર બધો બ્રહ્મરૂપ છે, તો તું બધામાં દોષ બુદ્ધિ કરી જેની તેની નિંદા કેમ કરે છે? કપડાં કેમ પહેરે છે? બ્રહ્મને તો કંઈ કરવાનું નથી, સાક્ષીવત થઈ રહે. હવે તું વિચાર. આ પ્રકાર સાંભળીને ગોપાલદાસને જ્ઞાન થયું. ત્યારે ગોપાલદાસે કહ્યું, હવે હું આપની શરણે છું. મારો બધો જન્મ કુટિલતા કરતા વીત્યો. હવે મને શરણે લઈને કૃતાર્થ કરો. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ગોપાલદાસજીને નવડાવી નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. ત્યારે ગોપાલદાસે કહ્યું, કૃપા કરી આપ મારા ઘરે પધારો. ત્યારે ગોપાલદાસના ઘરે નરોડામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા. ગોપાલદાસનો બેટો તે વખતે 4 વર્ષનો હતો. તેને નામ સંભળાવી ગોપાલદાસની સ્ત્રીને નામ સંભળાવ્યું. ત્યારે ગોપાલદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, હવે અમને શી આશા છે? શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોપાલદાસને કહે, તમારાથી ભગવત સેવા તો બનશે જ નહીં, કેમ કે સ્ત્રી પુત્ર દૈવી નથી. તમે દૈવી છો, તેથી તમને વિરહ ઘણો છે. વિરહવાળાને હૃદયમાં અનુભવ ઘણો થાય, બહારની ક્રિયા ન બને. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ગદ્ય શ્લોક અને પંચાક્ષર મંત્ર લખીને ગોપાલદાસજીને આપ્યા અને કહે, એમને ભોગ ધરી ખાનપાન કરજે. વળી અમારી આજ્ઞા છે કે જે જીવ આવે તેને તમે નામ સંભળાવજો. જન્મથી સ્વામી પદમાં રહ્યો છું, તેથી સ્વામી પદ તમને આપ્યું છે. જે વાદી આવે તેનાથી વાદ કરજો, તમને કોઈ નહીં જીતે. એમ ગોપાલદાસને કહી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતે અડેલ પધાર્યા. પછી ગોપાલદાસ નામ સંભળાવતા તેઓ મોટા ટેકના વૈષ્ણવ થયા. વાદીથી વાત કરે, મુખેથી વાત નીકળે તે જ કરે, દેખાડે મુખેથી વાત નીકળે તે જ કરીને દેખાડે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના બદલથી એમનો યશ પશ્ચિમમાં ફેલાયો. વાર્તા પ્રસંગ 1. પછી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી દ્વારકાજી પધાર્યા. માર્ગમાં નરોડા ગામ આવ્યું. ત્યારે ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ ગોકુલદાસના ઘરે પધાર્યા. ત્યાં ગોપાલદાસ ઘેર ન હતા. ગોપાલદાસનો પુત્ર વર્ષ 14નો હતો. ત્યારે ગોપાલદાસના બેટાએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પૂછ્યું કે ગોપાલદાસ ક્યાં ગયા છે? ત્યારે ગોપાલદાસના બેટાએ કહ્યું, મહારાજ શ્રી ઠાકોરજીની સેવા માટે ગયા છે. એ વચન સાંભળી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોપાલદાસના બેટા ઉપર બહુ જ અપ્રસન્ન થયા. કહે કે ગોપાલદાસનો પુત્ર આવું અનુચિત કેમ બોલ્યો? હવે અહીં રહેવું ઉચિત નથી. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વિચાર્યું કે ગોપાલદાસને આવવા દો, જોઈએ જે ગોપાલદાસની બુદ્ધિ કેવી છે, એ કેવું બોલે છે. એટલામાં ગોપાલદાસ આવી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે કે ગોપાલદાસ, તું ક્યાં ગયો હતો? ત્યારે ગોપાલદાસે કહ્યું, મહારાજ પેટ લાગ્યું છે તે કઈ વ્યાવૃત્તિએ ગયો હતો. એ વચન સાંભળી ગોપાલદાસ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા અને કહે, વૈષ્ણવને આવું બોલવું ઉચિત છે. એવું બોલવું નહીં કે વ્યાવૃત્તિ લૌકિક માટે જાય ત્યાં શ્રી ઠાકોરજીની સેવાનું નામ લે. ભાવ પ્રકાશ. પુષ્ટિ માર્ગીયને આ રીત છે કે સેવામાં જાય તો પણ લૌકિકનું નામ લે. ભગવત ધર્મનો પ્રકાશ ન કરે તે ભગવદીય સારો જીવ ન હોય તો લૌકિકમાં પણ પોતાની વડાઈ અર્થે બધાને આગળ ભગવત સેવાનું નામ લે. પછી ગોપાલદાસે વિનંતી કરી કે મહારાજ 2-4 દિવસ કૃપા કરીને રહો. આ પ્રકારે રાખવાને ઘણું કર્યું, પરંતુ શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે અમારે શ્રી દ્વારકા જલ્દી જવું છે. એમ કહી આપ પધાર્યા ત્યાં રહ્યા નહીં. ભાવ પ્રકાશ. તે એથી જે ગોપાલદાસ તો ભગવદીય છે જ, પરંતુ ગોપાલદાસની સ્ત્રી
પુત્રીની બુદ્ધિ ઠેકાણી નથી, તેથી આપ પધાર્યા, કારણ જે અહીં રહે આનંદ નહીં થાય. વાર્તા પ્રસંગ 2. ગોપાલદાસજીને શ્રીનાથજીના દર્શનનો વિરહ ઘણો, તેથી શ્રીનાથ દ્વાર આવી શ્રીનાથજીના દર્શન કર્યા. પછી ગોપાલદાસને જવર આવ્યો, 2 લાગણ થઈ. પછી રાત્રિએ એક દિવસ ગોપાલદાસને તૃષ્ણા ઘણી લાગી, પાણી પાસે ન હતું. એક પોતાનો સેવક સાથે લાવ્યા હતા, તેને બોલાવ્યો, પણ તે સૂઈ ગયો હતો અને ગોપાલદાસનો કંઠ સુકાઈ ગયો. એથી બોલ ન નીકળ્યો, તેથી મનમાં ઘણા વ્યાકુળ થયા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી પોતાની જલપાનની જારી લઈને ગોપાલદાસ પાસે આવી ગોપાલદાસને જલપાન કરાવી જારી ત્યાં જ ધરીને પધાર્યા. ભાવપ્રકાશ. તે એથી કે ગોપાલદાસને યશ પ્રગટ કરવા માટે જારી ધરી ગયા. સૌ કોઈ જાણે છે કે ગોપાલદાસ મહાન ભગવદીય છે, જેમને શ્રીનાથજીએ જલ પાયું, કેમ કે જેમ શ્રી ઠાકોરજીનો યશ ગાઈને જીવ કૃતાર્થ થાય છે, તેમ ભગવદીનો યશ ગાઈને પણ જીવ કૃતાર્થ થાય છે. વળી ગોપાલદાસ રાજસી હતા, તેથી સૌ કોઈ કેવલ એમની ઉપરની ક્રિયા જોઈને વૈષ્ણવ નિંદા કરે તો એમને મહા અપરાધ લાગે. તેથી ગોવર્ધનધર જારી ધરી ગયા. તેથી ગોપાલદાસને બધા ભગવદીય જાણે, નિંદા કોઈ ન કરે એથી જારી ધરી. તેમાં એ પણ જણાવ્યું કે યદ્યપિ રાજસી છે, તો પણ શ્રી આચાર્યજીના સેવક મને ઘણા પ્રિય છે, તેમ બધાને જણાવવાને માટે શ્રીનાથજી ત્યાં જારી ધરી આવ્યા. વળી શ્રી ગોવર્ધનનાથજીનું હૃદય અતિ કોમળ છે, તેથી પોતાના ભક્તોનું દુઃખ સહી ન શકે. પછી પ્રાતઃકાળ થયો, ત્યારે બધા ભીતરિયા સ્નાન કરી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં આવી જુએ છે તો જારી નથી, તેથી બધા ચિંતા કરવા લાગ્યા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મોટા રામદાસજીને કહ્યું કે ગોપાલદાસ રાત્રિએ ઘણા તરસ્યા થયા, ત્યાં હું એમને જલપાન કરાવી જારી ધરી આવ્યો છું. ત્યારે રામદાસજીએ આવી ગોપાલદાસને કહ્યું કે ગોપાલદાસ, તમે રાત્રે જલ ક્યાંથી પીધું? ત્યારે ગોપાલદાસ કહે, મને તો જવર ચડ્યો અને તૃષા ઘણી લાગી, કંઠ સુકાયો, તેથી વ્યાકુળ થયો હતો, તેથી મને કંઈ ખબર નથી કે કોણે જલપાન કરાવ્યું. ત્યારે રામદાસજીએ ગોપાલદાસને કહ્યું કે તમને શ્રી ગોવર્ધનધર જલપાન કરાવી જારી અહીંયા ધરી ગયા છે, તે અમે જારી લેવા આવ્યા છીએ. તમારા મોટા ભાગ્ય છે. ત્યારે ગોપાલદાસ કહે, પ્રભુને આટલો શ્રમ કરવો પડ્યો? પોતાના માણસ ઉપર ખીજાયો, તે પાણી મારી પાસે કેમ ન રાખ્યું? અને તું સૂઈ ગયો? મને તરસ બહુ લાગી, તેથી શ્રી ઠાકોરજીને શ્રમ કરવો પડ્યો, તે ખરાબ થયું. પછી રામદાસજી ગોપાલદાસજીનું સમાધાન કરી જારી લઈ મંદિરમાં આવ્યા. પછી ગોપાલદાસ સારા થયા એટલે શ્રીનાથજીના દર્શન કરી પોતાની ઘરે આવ્યા, પરંતુ ગોવર્ધનધરનો વિરહ અષ્ટપ્રહર એમને રહે. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ બીનાબેન. ખૂબ જ સરસ આપે વાર્તાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે આપણે સત્સંગ આગળ વધારતા હવે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને પરાગભાઈ નાયક સંભળાવશે. તો પરાગભાઈ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રીને મારા દંડવત પ્રણામ. ને આજે હું અત્યારે શીતકાલ રાજભોગ દર્શનમાં હિલકનું પદ છે રામકલીમાં, એ હું અત્યારે લઈ રહ્યો છું. यशोमती के जाऊं की मीसर, यशोमती के जाऊं, यशोमती के जाऊं की मीसर, यशोमती के जाऊं, सकल सुख निधि मुख अवलोकन, सकल सुख निधि
मुख अवलोकु नयनन तुषार बुझाऊं किमिस यशोमति के जाऊं आरज सबाजूरी है निकसवे नहीं बिना गए पतिव्रत छूटे बिना गए पतिव्रत छूटे हसे गोकुल गाऊं किमिस यशोमति के जाऊं श्याम गात सरोज आनन मुदित ले श्याम गात सरोज आनन मुदित ले सुरहिल गन कठिन मन की सुरहिल गन कठिन मन की कही काही सुनाऊं किमिस यशोमति के जाऊं यशोमति के जाऊं किमिस यशोमति के जाऊं वल्लभाधीश की અતિ સુંદર પરાગભાઈ, ખૂબ જ સરસ, ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ મેરીલેન્ડના સર્વ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને પરાગભાઈ અને ફાલ્ગુનીબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે ખૂબ જ મહેનત કરીને સત્સંગનો લાભ આપણને અપાવડાવ્યો. આપણો આગલો સત્સંગ, નેક્સ્ટ સત્સંગ જયા એકાદશી નિમિત્તે 8મી ફેબ્રુઆરીએ સેટરડેના છે. તો એ વખતે આપણે ફરી મળીશું અને હવે આપણે આશ્રયપદનું ગાન સાંભળીશું. તો આજે આપણને આશ્રયપદ પરાગભાઈ સંભળાવશે. તો પરાગભાઈ. ચરણ કેરો ભરોસો ગળઈ ન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગ માં જય અંધેરો ભરોસો ગળઈ ન ચરણ કે साधन और नहीं कली में चासो होत निरे सूरत कहे विविध आदरो बिना मोल को चेरो भरोसो लड़ाई न चरण के चरण के रो भरोसो लड़ाई न चरण के श्री वल्लभाधीश की જય શ્રી કૃષ્ણ. પરાગભાઈ, ખૂબ ખૂબ આભાર. તો આગળ જણાવ્યા પ્રમાણે આપણો આગલો સત્સંગ જયા એકાદશી નિમિત્તે 8મી ફેબ્રુઆરીએ
શનિવારના દિવસે. તો ત્યારે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.